કાના કાળા તમારી જય જય, મુરલી વાળા તમારી જય જય હો, મુરલી વાળા તમારી. ડાકોર વાળા તમારી જય જય હો, ડાકોર વાળા તમારી જય જય, દ્વારકા વાળા તમારી જય જય હો, દ્વારકા વાળા તમારી. દ્વારકાધીશ તમારી જય જય, જગદીશ તમારી જય જય હો, જગદીશ તમારી. રાધે શ્યામ તમારી, ઘનશ્યામ તમારી જય જય હો, ઘનશ્યામ તમારી જય જય. की जय, कुलदेवी मात की जय, गजानन गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय. बोलो नमो पार्वती पते हर हर महादेव. कथानो
પ્રથમ દિવસ બાલ મુકુંદ, અકારણ કરુણા સાગર, દયાનિધાન, કૃપા સિંધુ, વ્રજનંદન, દેવકી નંદન એવા કૃષ્ણ કનૈયાલાલના ચરણમાં વંદન. ભગવાનના વાણી વિગ્રહ વાંગ્મય સ્વરૂપ એવા ભાગવત્યા ચરણમાં વંદન. વ્રજવનિતા વૃષભાન દુલારી રાધારાયણના ચરણમાં વંદન. બિરાજિત પિતૃદેવના ચરણમાં વંદન. ભૂદેવના ચરણમાં વંદન. સારસ્વત વૃંદના ચરણમાં વંદન. આપ સૌની અંદર બિરાજતા કૃષ્ણને જય શ્રી કૃષ્ણ વંદન. આપ સૌનું સુસ્વાગતમ. ઘણા લાંબા સમયનો મનોરથ હતો કે ભાઈ મેં અમદાવાદમાં કથા કરવી છે, અને મનોરથ આજે ઉત્સવ સ્વરૂપે સાકાર થઈ રહ્યો છે. મનોરથ આપણે કરીએ અને પૂરા ઠાકોરજી કરાવે. શીલાબેન પરિવાર તરફથી આ કથાનું આયોજન છે. મહદ ભાગ્યશાળી આ પરિવાર છે કે જે આ ભાગવતનું મનોરથી બન્યું છે. ભગવાન કોઈ એકને નિમિત્ત બનાવતા હોય છે. તો એ પરિવારનું અભિનંદન આપું છું કે ભાઈ આ કથાનું આયોજન કર્યું. ખરેખરમાં મનોરથ તો તલિકાબેન નો હતો, પણ ઠાકોરજીએ એમને નિમિત્ત બનાવી શીલાબેન થકી આ કથાનું આયોજન કરાવડાવ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ જેની કથા સાંભળવા આપણે બેઠા છીએ. શ્રીમદ ભાગવત પુરાણ આપણા પુરાણોમાંનું સૌથી છેલ્લું પુરાણ. ભાગવતજીની પોથીને આપણે એકાળ પોથીને આપણે માથે રાખીને આવ્યા, અને માથે લઈને તો આવ્યા. ઠાકોરજી એવી કૃપા કરે એ જ ભાગવતના સિદ્ધાંતો આપણે માથામાં ઉતરે. માથે રાખીએ છીએ પણ માથામાં ઉતારવાની જરૂર છે. તો ગ્રંથ પરિચય કરીએ કે આપણા પુરાણોનું સૌથી છેલ્લું પુરાણ ભાગવત પુરાણ. કેટલા લોકોને એટલી ખ્યાલ છે કે ભાઈ ભગવદ્ ગીતા અને ભાગવત એક છે કે અલગ છે? ભગવદ્ ગીતા અને ભાગવત એક છે કે અલગ છે? તો આપણા ધર્મમાં એ સૌથી મોટી તકલીફ છે કે ભાઈ એટલું બીજા ધર્મના લોકોને એમના ધર્મ ગ્રંથો વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને એમના ધર્મ ગ્રંથો વિશે ખબર હોતી નથી. ભગવદ્ ગીતા અને ભાગવત બે અલગ છે. ઘણી જગ્યાએ અમે કથા પૂરી કરીને આવી જઈએ તો પણ લોકો એમ કે અમારે ત્યાં ભગવદ્ ગીતા બેઠી હતી. ભગવદ્ ગીતા નથી બેઠી, શ્રીમદ ભાગવત મહાપુરાણ બેઠું હતું. ગીતાજી છે એ કુરુક્ષેત્રમાં ભગવાન અર્જુનને સંભળાઈ હતી. એમાં 718 અધ્યાય 700 શ્લોક છે. ભાગવત મહાપુરાણમાં 12 સ્કંદ 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. એમ તો કૃષ્ણ ભગવાન એક જ છે, પણ તત્વજ્ઞાનીઓએ એમાં પણ ભેદ કર્યા છે કે ભાઈ ગીતાનો કનૈયો અલગ છે ને ભાગવતનો કનૈયો અલગ છે. ગીતામાં કૃષ્ણ ભગવાન છે એ ઘોડાઓની વચમાં છે, ભાગવતમાં કૃષ્ણ ભગવાન છે એ ગાયોની વચમાં છે. ગીતામાં કૃષ્ણ ભગવાન છે એના હાથમાં સુદર્શન ચક્ર છે, અને ભાગવતમાં કનૈયાના હાથમાં મોરલી છે. ગીતામાં કૃષ્ણ ભગવાન છે એ અર્જુનને કહે છે કે તારા વતી હું લડીશ નહીં, લડવું તો તારે જ પડશે અર્જુન,
જ્યારે આ ભાગવતનો કનૈયો છે ને એ દોડી દોડી મીરા નરસિંહના કામ કર્યો વાલો લાગ્યો લાલો છે. એ લાલાની કથા સાંભળવા માટે આપણે બેઠા છીએ. ભાગવત પુરાણ માટે એવું કહે કે જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં ઠાકોરજી એકવાર આવે ને આવે. 7 દિવસમાં કોઈ પણ 100 રૂપિયા આવે ને આવે. પણ શ્રદ્ધા હોય તો દેખાય અને શ્રદ્ધા ના હોય તો દેખાય નહીં. જ્યારે પહેલાજીને હિરણ્યકશિપુએ પૂછ્યું કે બતાય તારો ભગવાન ક્યાં છે, એટલે હિરણ્યકશિપુએ ને પહેલાજી શું જવાબ આપે છે કે પિતાજી આપનો પ્રશ્ન ખોટો છે. પ્રશ્ન તો એ છે કે ભગવાન ક્યાં નથી. પ્રશ્ન એમ નથી ભગવાન ક્યાં છે, પ્રશ્ન તો એમ છે કે ભગવાન ક્યાં નથી. કણે ક્રમાંક ક્ષણ ક્ષણમાં ભગવાન છે. તો કે કણે ક્રમાંક ક્ષણ ક્ષણમાં ભગવાન હોય તો બોલા થાંભલામાં તારો ભગવાન છે? તો કે હા પિતાજી, આ થાંભલામાં પણ મારો ભગવાન છે. એટલે પહેલાજીની શ્રદ્ધા થાંભલાની અંદર ભગવાન દેખાઈ ગયા. જ્યારે રાવણ, કંસ, દુર્યોધન આ બધી શ્રદ્ધા હતી નહીં તો સામે જ ઠાકોરજી ઉભા હતા તો પણ એને દેખાણા નહીં. પ્રભુ સામે ઉભા હતા તો એ દેખાણા નહીં. એટલે કથા, ભજન, જાત્રા, સત્સંગ આવી વસ્તુમાં સૌથી મહત્વની વસ્તુ શું છે તો કે ભાવ છે. ભાવ હોય તો ભગવાન દેખાય. અને ગીત ભાગવત માને તો ભગવાને પોતે પ્રણ લીધેલું છે કે હું ત્યાં આવું છું ને આવું છું. 7 દિવસમાં એકવાર આવે. એકવાર નારજી વૈકુંઠમાં ભગવાનને મળવા માટે ગયા તો ભગવાન મળ્યા નહીં. બીજી વખત ગયા, બીજી વાર ના મળે, ત્રીજી વાર ગયા, ત્રીજી વાર ના મળે. 3-4 વખત નારજી ગયા પણ ભગવાન મળતા નથી. એટલે એકવાર નારજી પાછા આવતા હતા અને ભગવાનનો ભેટો થઈ ગયો રસ્તામાં. એટલે નારજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, જ્યારે પણ હું ત્યાં આવું છું ત્યારે મને ધક્કો પડે છે, આપ મળતા નથી. શું આપણે ઘર બદલ્યું છે કે શું? કોઈ નવું ઘર લીધું છે કે શું? અને નવું ઘર લીધું, નવા ઘરનું ચોક્કસ એડ્રેસ આપો. પણ એક એવું ચોક્કસ એડ્રેસ આપો કે જ્યારે હું ત્યાં આવું ત્યારે આપ મને મળો ને મળો. એટલે ભગવાને કીધું હતું કે હે નારદ, ના અહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય ચ મદ ભક્તા યત્ર ગાંતિ તત્પ્રતિષ્ઠામી નારદ. હે નારદ, ના અહમ વસામી વૈકુંઠે, મારો નિત્ય નિવાસ વૈકુંઠમાં નથી. યોગીનામ હૃદય ચ, યોગીઓના હૃદયમાં પણ મારો નિત્ય નિવાસ નથી. તો પછી ક્યાં છે પ્રભુ? કે મદ ભક્તા યત્ર ગાંતિ તત્પ્રતિષ્ઠામી નારદ, કે જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારા ગુણગાન ગાય છે ત્યાં હું આવું છું ને આવું છું. એટલે આપણે પણ 7 દિવસ સુધી ભેગા થઈને એ ઠાકોરજી ગુણગાન જ ગાવાના છે. એટલે દ્રષ્ટિ હશે દેખાશે, અને દ્રષ્ટિ નહીં હોય તો દેખાશે નહીં. તો આ એવી કથા છે ભાગવત કથા. આ કથા કામ શું કરે છે તો કે ભૂખ ઉગાડવાનું કામ કરે છે. આપણને પ્રભુ પાસે જવા માટે, પ્રભુની નિકટ જવા માટે, પ્રભુની ભક્તિ કરવા માટેની ભૂખ ઉગાડે છે. અનેક જન્મોની જે આપણે માયાના થર બાજી ગયા છે, જે અનેક જન્મના જે સંસ્કારો છે એ છોડીને ભગવાનની નિકટ જવા, હરિમાં મન લાગે, હરિવાલા લાગે, એવી આ કથા છે ભાગવત પુરાણ. ભૂખ ઉગાડવાનું કામ કરે. શેની? તો કે ભક્તિની ભૂખ ઉગાડે. ભાગવત કથા છે એ સંશયથી સમાધાન સુધીની યાત્રા છે. દરેક માણસના મનમાં અનેક સંશયો હોય છે ધર્મ માટે. ધર્મ માટેના જે અનેક સંશયો છે એ સંશયથી સમાધાન સુધી જે યાત્રા છે ને એ ભાગવત કથા. કઈ કઈ શંકાઓ હોય છે આપણા મનમાં? તો કે સાહેબ ઘણી શંકા હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો ઘણા લોકોના ઘરમાં લાલો બિરાજમાન હશે, ઘણા ઘરમાં લાલજી બિરાજિત નહીં હોય. ઘણા લોકો લાલો રાખે, અમુક ના રાખે. કેમ? તો કે ક્યાંક સેવા પૂજા ના થાય અને ક્યાંક લાલો કોપાયમાન થઈ જાય તો આપણે મહિનામાં 4-8 દાડા ક્યાંક બહાર જવાનું આવ્યું અને લાલાની સેવા ના થઈ તો. પણ
આટલી કથાઓ પછી હું એટલું જ કહી શકું છું કે લાલાને કોપાયમાન થતા આવડતું નથી. લાલાને કેવળ કૃપા કરતા આવડે છે. લાલાને કેવળ કૃપા કરતા આવડે, કોપાયમાન થતા આવડતું નથી. આ જેની આપણે કથા કરવા બેઠા છીએ, ભાગવત કથા એટલે વૈકલ્પિક રીતે કહીએ તો કૃષ્ણ કથા. અને કૃષ્ણ ભગવાન એક જ દિવ્ય એવા છે, કન્યા એક જ ભગવાન એવો છે કે જેને આપ બધી રીતે ભજી શકો છો. જે લોકોના ઘરમાં લાલો બિરાજી હશે, કેટલા ઘરમાં લાલો છે, બરોબર, જે ઘરમાં હશે એ લોકોને ખબર હશે કે આપણે કયા ભાવથી ભજીયા લાલા, તો કે ભાઈ પુત્રના ભાવથી, કે મારો છોકરો છે એ ભાવથી આપણે લાલાને ભજતા હોય. એક તો તમે પુત્ર રૂપે ભજી શકો છો. બીજું આપણે ભજન કહીએ છીએ કે હું દીકરો રણછોડ મારો બાપ, એક તો તમે પુત્ર રૂપે ભજી શકો, બીજું તમે પિતા રૂપે ભજી શકો. ત્રીજો ભાવ કયો તો કે ગોપી ભાવ, કે તમે એને પતિ રૂપે ભજી શકો છો. ચોથો ભાવ કયો તો કે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, તો તમે એને મિત્ર રૂપે પણ ભજી શકો છો. પાંચમો ભાવ કયો કે સુભદ્રાનો વીર મારો રાજા રણછોડ છે, કે તમે એને વીરો માની શકો છો, ભાઈ માની શકો છો. છઠ્ઠો ભાવ કે કૃષ્ણ વંદે જગતગુરુ, તમે એને ગુરુ માની પણ એની પૂજા કરી શકો છો. બીજા કોઈ દેવમાં તમને આટલી ફેસિલિટી નહીં મળે. જો ગણપતિ દાદા છે ને તમારે દાદા જ કહેવા પડશે, તમે દીકરાના ભાવથી નહીં ભજી શકો. અંબેમાં છે માં જ કહેવી પડશે, તમે દીકરીના ભાવથી નહીં ભજી શકો. પણ આ એક કની એવો છે કે તમારે જે ભાવથી ભજવો એ ભાવથી ભજવો. પિતા માનો, પુત્ર માનો, પતિ માનો, ભાઈબંધ માનો, ભાઈ માનો, ગુરુ માનો, તમારે જે ભાવથી ભજવો એને ભજી શકો છો. અને હું તો એટલું કહું છું કે આ છ ભાવ છોડ દો. તમે દુશ્મન માની બચશો, શત્રુ માની બચશો તો પણ તમારા પર કૃપા કરશે. અમે ઘણી જગ્યાએ જઈએ તો અમને ઘણા લોકો એવું કહે કે મહારાજ અમે આટલી પૂજા કરી, લાલો અમને મળતો નથી, આટલી સેવા કરી, લાલો અમને મળતો નથી. પેલા કંસને દર્શન આપી દીધા. કંસ જેવો જે દુષ્ટ હતો એને દર્શન આપ્યા. પેલા રાવણ હતો, રાવણને દર્શન આપ્યા. દુર્યોધનને દર્શન આપ્યા, તો અમને દર્શન આપતો નથી. પણ રાવણ અને કંસ છે ને એને પણ ભગવાનની પૂજા તો કરી જ છે, પણ કયા ભાવથી કરી છે તો કે શત્રુ ભાવથી કરી છે, કે શત્રુ ભાવથી એની પૂજા કરી છે. કંસ છે એ આખો દિવસ કન્યા મારા માટે એ યોજનાઓ બનાવે કે ભાઈ અગાસુને મોકલે, બકાસુને મોકલે, બધા અસુરોને મોકલે. આખો દિવસ કૃષ્ણ કૃષ્ણનું ચિંતન થયું. પૂતનાને મોકલે છે, અગાસુર બકાસુર બધાને મોકલે છે, તો આખો કૃષ્ણ કૃષ્ણ ચિંતન થયું. રાવણ છે એટલે રામને મારવા માટે આખો દિવસ રામનું રટણ થયું. એટલે રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન એ લોકોને દર્શન આપ્યા. એટલે તમે તમે શત્રુ ભાગવાની પૂજા કરશો ને તો પણ એ તમારા પર કૃપા કરશે. એક ગામ હતું અને ગામમાં કંઈક આવી રીતે પારાયણ બેઠી એટલે બધા બહેનો કથા સાંભળવા જાય. પણ એક માજી હતા, એ નાસ્તિક હતા, એ કથા સાંભળવા જાય નહીં. એટલે બધા બહેનો કથા સાંભળી ના એટલે મને કથા મજા આવે એટલે ઘરે આવે એટલે પેલા માજી ઉટલા બેઠા હોય કે શાક સુધારતા કંઈક કામ કરતા હોય, તો બધા બહેનો કે અહીંયા બેઠા ઉટલા તોડો છો એના કરતાં ત્યાં કથામાં આવતો હતો. બે શબ્દો તમારા કાનમાં પડે, તમારા કાનમાં બે શબ્દો ભાવ સાથે તમારી ભાગવત કથા છે, એ કથાના બે શબ્દો તમારા કાનમાં પડશે તો તમે કાયનું કલ્યાણ થશે. આમ તેમ બધી બહેનો કે પણ પેલા માજી કથામાં જાય નહીં. પેલા માજી કથામાં ના જાય અને રોજ બહેનો કથામાંથી છૂટી ના હોય એટલે પેલા માજીને કે ભાઈ 3-4 દિવસ તો આજે સાંભળ્યું, પછી એમણે નક્કી કર્યું કાલનું કથામાં જઈ આવું. કાલ કથામાં જઈ આવું એટલે આ બધી મને મેણા મારતી બંધ થાય. એટલે કથામાં આવ્યા અને કથામાં જઈ મુઠ્ઠી દાણા લઈને જવું પડે ને, તો મુઠ્ઠી દાણા લઈને જવું હતું. ઘરમાંથી કંઈક વાસણ સૂતતા હતા, તાંબાનો લોટામાં અનાજ ભર્યું અને લઈને ચાલુ કથા આવ્યા. એટલે મહારાજને કથામાં ડિસ્ટર્બ ગમે નહીં એટલે પેલા માજીને કીધું કે તમે એ સાઈડમાં લોટો મૂકી દો, હમણાં છેલ્લે કથા પૂરી થાય ને એટલે પીપળામાં નાખી દેજો, અત્યારે કથા દોડાય નહીં એટલે તમે શાંતિ ત્યાં મૂકી દો. કથા પૂરી થઈ, બધા બહેનો પોતપોતાના વાસણમાંથી પેલા પીપળામાં નાખવાના, બધા પોતાની આરતીઓ લાવ્યા હતા વાસણો, એટલે બધા પોતાના વાસણ લઈને એમાં નાખવા માંડ્યા. એવામાં એવું થયું કે કોઈક બેનથી પેલા માજીનો લોટો ભૂલથી લઈ ગયા, બદલાઈ ગયો અને
એટલે માજી લોટો કોઈક બેન લઈ ગયા. બેન લોટો લઈ ગયા, પેલા માજી લોટો ગયો. એક તો કમ અને હતા અને પાછો લોટો ખોઈ ગયો. પેલા માજીને પીતો ગયો. બીજા દિવસે જઈને ઓટલે બેસી ગયા અને પછી બધી બહેનો રાહ જોવા માંડ્યા કે જે કથામાં આવવાનું આમંત્રણ આપતી હતી એમને. જે પેલી બેન કથામાં બધી બહેનો કથાથી છૂટીને આવી એટલે બોલાવે કે આમાં તું કહેતી હતી કથામાં હું કાલ કથામાં આવી હતી, મારો લોટો ખોવાઈ ગયો. હું કાલ કથામાં આવી હતી, મારો લોટો ખોવાઈ ગયો. થોડી વાર તો કહેવાનું ચાલુ રાખ્યું, પછી તો ગાવાનું ચાલુ કરી દીધું કે હું તો સાંભળવા ગઈ હતી પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો સાંભળવા ગઈ હતી પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. સાંભળવા ગઈ હતી પારાયણ, લૂંટી લઈ ગયો નારાયણ. સાંભળવા ગઈ હતી પારાયણ, લૂંટી લઈ ગયો નારાયણ. આવી રીતે રટણ ચાલુ રાખે. બધી કથાથી જે બહેનો છૂટી ના હોય તો બિચારી શું કહે, એટલે એમણે કશું કહી શકે નહીં. પણ તો જેને મળે એને લૂંટી લઈ ગયો ના, લૂંટી લઈ ગયો નારાયણ, એને રટણ ચાલુ રાખ્યો. એટલે ઉપરથી લક્ષ્મી માતા જુએ છે કે આમાં ધણી મગુએરી છે. લક્ષ્મી માતા સહન થતું નથી. લક્ષ્મી માતા નારાયણ પાસે આવ્યા અને કીધું કે લો તમે આ લોટો લઈ જાઓ, લઈને તમે રૂપ બદલી જાઓ, એ ડૂસીને તમે આ લોટો પાછો આપી આવો. એ તમને વગો મારી સહન થતું નથી, તમે રૂપ બદલી જઈને એને લોટો પાછો આપી આવો. એટલે નારાયણ છે રૂપ બદલીને આવ્યા. રૂપ બદલીને આવ્યા પછી પેલા માજીને એમનો લોટો આપ્યો. લો માજી, તમારા લોટોમાં આપણા ભૂલથી આવી ગયો તો તમે લઈ જાઓ. એટલે તમને કહું છું કે ભાઈ લૂંટી લઈ ગયો લૂંટી લઈ ગયો નારાયણ. શત્રુભાવ પણ તમે પૂજા કરશો ને પણ તો પણ એ તમારા પર કૃપા કરશે. એટલે આપણે એવા દેવની પૂજા કરવા કે તમે એને કોઈ પણ ભાવથી ભજી લો. પિતા માનો, પુત્ર માનો, પતિ માનો, ભાઈબંધ માનો, ભાઈ માનો, ગુરુ માનો કે શત્રુ માનો, તમે જે ભાવથી એની પૂજા કરશો એ તમારું કૃપા કરશે ને કરશે. તો અને અહીંયા કથામાં સૌથી મહત્વની વસ્તુ શું છે? કથા, જાત્રા, ભજન, સત્સંગ, તમે જેમાં પણ જાઓ સૌથી મહત્વનો તમારો ભાવ છે. તમારો ભાવ છે એ સૌથી મહત્વનો છે કે તમે કેવા ભાવથી અહીંયા કથામાં આવો છો. સૌએ એવો જ ભાવ રાખો. એવું ના વિચારો કે ભાઈ આ શીલાબેનને મનોથી પરવીને આ કથા બેસાડી છે કે આ તલ્લિકાબેનના આમંત્રણ લીધે હું કથામાં આવી છું. ઠાકોરજી મારા પર કૃપા કરે અને એટલા માટે મારા ગામમાં કથા બેઠી છે, એવો ભાવ રાખીને કથામાં આવું. હંમેશા પોતાના ભાવથી કથામાં આવું કે આ ઠાકોરજી મારા પર કૃપા કરી છે. સૌથી મહત્વની વસ્તુ છે ભાવ છે. આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ તો વસ્તુ સૌથી પહેલા શું જોઈએ તો કે ભાવ જોઈએ કે શું ભાવ છે, બટેકા શું ભાવ છે કે સાડી શું ભાવ છે કે એ આપણે પૂછીએ. સૌથી પહેલા જેમ તમને ભાવ જોઈએ, ભગવાન તમારો ભાવ જ જુએ છે. તમે અહીંયા આવીને શું મૂકો છો શું નથી મૂકતા એનાથી ભગવાનને કોઈ લેવા દેવા નથી. તમે ધારો કે 10 રૂપિયા મૂકો અને પછી મનમાં એવો ભાવ રાખો કે પ્રભુ આજ મારી પાસે 10 રૂપિયા છે એટલે મારા હાથ બંધાયેલા છે એટલે 10 રૂપિયા મૂકું છું. જો હોત તો હું 1000 રૂપિયા મૂકત. અને આવો ભાવ રાખીને તમે 10 રૂપિયા મૂકો તો પણ તમને ફળ કેટલાનું મળે તો કે 1000 રૂપિયાનું મળે. પણ ધારો કે તમે અહીંયા 1000 રૂપિયા મૂકો અને પછી મનમાં એવો વિચાર કરો કે આ તો તલ્લિકાબેનની શરમથી મારે 1000 રૂપિયા મૂકવા પડે છે, બાકી આ મારે તો હું 10 રૂપિયા ના આલું. આમ વિચારીને તમે 1000 મૂકો તો તમને ફળ કેટલાનું મળે તો કે 10. કે તમારો ભાવ છે. એટલે સૌથી મહત્વનો છે ને એ આપણો ભાવ છે. આપણે એવું જોઈએ કે ઠાકોરજી મારા પર કૃપા કરે છે, આ કથાનું અહીંયા આયોજન થયું છે. અને ભગવાન છે એ કોઈને નિમિત્ત બનાવતા હોય, બાકી કદાચ આપણા માટે જ આવ્યો એવો ભાવ રાખવો. એક સત્ય હકીકત ઘટના કે આપણા દેશમાં એક ડોક્ટર મેડોકર કરીને ડોક્ટર છે. હવે હાર્ટના સ્પેશિયાલિસ્ટ સર્જન છે અને એમની એક ઓપરેશનની ફી 2-2.5 લાખ રૂપિયા છે. દિવસના 3-4 ઓપરેશન કરે, આખો દિવસ બીજી હોય. એકવાર એમની પાસે મેડિકલના છોકરાઓ ગયા જે ડોક્ટરી ભણતા એ છોકરાઓ ગયા તો કીધું કે આપ અમારે ત્યાં પધારો, અમારી કોલેજમાં તમે આટલા બધા ઓપરેશન કર્યા છે, અમને તમારા અનુભવનો કંઈક લાભ મળે, આપ અમારે ત્યાં આવો. એટલે ડૉક્ટર મારા પાસે ટાઈમ છે નહીં પણ કોઈક ચોક્કસ ડેટ કીધી, એ ડેટે મારી પાસે સાંજનો સમય ખાલી છે એટલે એ દિવસ ખાલી છે, એ દિવસે મારું ઓપરેશન નથી તો હું એ દિવસે આવીશ. તો
છોકરાઓ કીધું એક કામ કરો, અમને તમારું પેલું કંઈક આઈડી પ્રૂફ આપો તો અમે તમારી ટ્રેનની ટિકિટ કરી દઈએ. તો ડૉક્ટર કે ના ભાઈ, મારા પાસે મારું પોતાનું પ્રાઇવેટ જેટ છે, હું પ્રાઇવેટ જેટ લઈને હું તમારે ત્યાં આવીશ, મારું પ્રાઇવેટ વિમાન છે. એમને બોમ્બેથી કલકત્તા જવાનું હતું. તો પેલા મને કીધું મારી પાસે મારું પ્રાઇવેટ વિમાન છે, હું પ્રાઇવેટ વિમાન લઈને આવી જઈશ, જેટ લઈને આવી જઈશ. હવે બોમ્બેમાં કમોસમી વરસાદ થાય. જે તારીખ કીધી દિવસે બહુ મુસળધાર વરસાદ વરસ્યો. એટલે પેલા પાયલોટે કીધું કે ભાઈ અત્યારે સાહેબ વિમાન લઈને જવાશે નહીં, ક્રેશ થઈ જશે પ્લેન. તો કે હું આટલો મોટો ડૉક્ટર છું, મારી જીવનની કિંમત છે, કંઈ વાંધો નહીં, પ્લેનથી નહીં તો આપણે બાય રોડ જઈશું. ડ્રાઈવરને કીધું કે તું ગાડી કાઢ, આપણે જઈએ. ડ્રાઈવર પણ કહે છે સાહેબ બધા રસ્તામાં પાણી ભરાઈ ગયા છે ને આપણે કે ના, મેં આટલું કીધું છે એટલે મારે જવું જ પડે. આપણે ગૂગલ મેપમાં નાખીને રસ્તા બદલતા બદલતા જતા રહીશું, રસ્તા બદલતા જતા રહીશું. અને નીકળ્યા પણ બધે પાણી ભરાયેલા એટલે રસ્તા બદલતા બદલતા જાય છે. અને રસ્તા બદલતા બદલતા જાય જંગલમાં ઘૂસી ગયા. અને પછી ત્યાં જઈને રસ્તો ભૂલી ગયા, ટાવર પકડાતું નહોતું, ગોથે ચડ્યા, અંદર જતા ગયા. પછી તો બહાર નીકળવાનો રસ્તો ના મળે. પછી પેલા ડૉક્ટરે ડ્રાઈવરને કીધું એક કામ કર, આ બધું પડતું મૂક, પહેલાં તું છે ને એક ભોજનની વ્યવસ્થા કર. એટલે પેલા ડ્રાઈવરે કીધું સાહેબ અહીંયા થોડું દુકાન છે કે ભાઈ તમે પૈસા આપશો, હું તમારા માટે લઈ જઈશ. નહીં તો કોઈકની ઝૂંપડી દેખાય અને આપણે જેને વિનંતી કરી તો એ આપણને આપશે. એટલે કીધું કે ચલો આપણે જોઈએ, શોધીએ, કોઈક ઝૂંપડી દેખાય તો. એક ઝૂંપડી દેખાડી અને એમાં ડૉક્ટર ને એનો ડ્રાઈવર બંને ગયા. ત્યાં એક બેન હતા. બેનને જઈને કીધું બેન અમે અહીંયા રસ્તો ભૂલી ગયા, હું ડૉક્ટર છું, મને ભૂખ લાગી છે. એ બેને કીધું આવો, અંદર આવો, હું તમને થાળ તૈયાર જ છે, હું ભગવાનને થાળ ધરી દઉં પછી તમને જમવા આપી દઉં, ચાલો આપણે ભેગા આપણે લાલાને થાળ ધરીએ. એટલે ડૉક્ટર ના પાડી કે ના, તમારે મને જમાડો તો જમાડો, બાકી હું આ ભગવાનમાં એમાં માનતો નથી. તમારે મને જમાડો તો જમાડો, બાકી હું આ ભગવાનમાં કે કસાયમાં માનું નહીં. મારો તો મારો કર્મ જ મારો ભગવાન, કર્મ છે જ મારો ભગવાન છે, હું આમાં માનતો નથી. એટલે બેન કે કંઈ વાંધો નહીં, તમે બેસો, હું એકલી થાળ ધરાવી દઉં છું, પછી હું તમને જમવાનું આપું છું. અને બેને લાલાને થાળ ધરાવ્યો. લાલાને થાળ ધરીને પછી બે ડૉક્ટરને જમવાનું આપ્યું. બેન શું કરે, રસોડામાંથી આવે પછી વચ્ચેના રૂમમાં હતું, વચ્ચેના રૂમમાં એમને જમવાનું આપ્યું, ડ્રાઈવરને અને ડૉક્ટરને એમને જમવાનું આપ્યા. પાછી અંદર ઓરડામાં જાય, પછી પાછી આવે રોટલી લે, પાછી એમને આપે, અંદર જાય જોવા. અને પાછી જમીને ડૉક્ટરે પેલા બેનને કીધું કે બેન મેં તને કીધું તો ખરી કે હું ડૉક્ટર છું, હું થોડો તારી તિજોરીમાંથી કંઈ ચોરી લેવાનો હતો, અંદર જઈને તું વારે ઘડી જોતી હતી, તને અમારો અવિશ્વાસ હતો. એટલે બેને કીધું કે ના સાહેબ મને તમારો અવિશ્વાસ હતો, પણ અંદર ઘોડિયામાં મારો છોકરો સૂતો હતો અને એને નાકે ટોટી લગાવેલી છે, બીમાર છે, એટલે એની ટોટી હટી ના જાય, હું ધ્યાન રાખવા માટે હું વારંવાર અંદર જોવા માટે જતી હતી. એટલે આ પોતે ડૉક્ટર પોતાના વિષય એટલે પૂછ્યું કે ભાઈ શેની બીમારી છે? એટલે કે સાહેબ એને કંઈક હાર્ટની તકલીફ છે, અને આ પોતે હાર્ટનો સર્જન. એટલે એણે પૂછ્યું કે શું બીમારી છે, છેલ્લે રિપોર્ટ કરાયા છે ને, શું કીધું છેલ્લે ડૉક્ટરે શું કીધું? એટલે પેલી બેન કહે છે કે સાહેબ અમે તો ઘણી દવા કરી, પણ બધા ડૉક્ટરોએ કીધું આ અમારો કેસ નહીં, અમારો કેસ છે નહીં. આખા ઇન્ડિયામાં એક જ ડૉક્ટર છે જે તમારા છોકરાની દવા કરી શકશે, એનું નામ ડૉક્ટર મેડોકર છે. પણ એની ઓપરેશનની ફી 2.5-3 લાખ રૂપિયા છે, અને તમારા છોકરાનો કેસ છે ક્રિટિકલ છે, આનો તો 15-20 લાખ રૂપિયા થશે. અને સાહેબ મેં તો મારા માથાના વાળ જેટલું દેવું કરી નાખ્યું છે આ દવામાં. મારથી હવે એટલા મોટા ડૉક્ટર પાસે જઈ શકાતું નથી. એટલે હું રોજ બેઠી અહીંયા લાલાને પ્રાર્થના કરું છું કે લાલા તું કંઈક એવી લીલા કરજે કે પેલો ડૉક્ટર મેડોકર છે અહીંયા આવે. એટલે આ ડૉક્ટર મેડોકરને ખબર પડી કે હું અહીંયા શેના માટે આવ્યો છું, બરાબર. એની આંખો ખુલી ગઈ અને એને ખબર પડી કે હું રસ્તો ભૂલ્યો અહીંયા જંગલમાં આના ઘરે પહોંચ્યો. એટલે જેમ યંત્રમાં તાકાત છે કે નીચેનું પાણી ઉપર લઈ જઈ શકે છે,
એ મંત્રમાં પણ તાકાત છે, ઉપરવાળાને નીચે લાવી શકે છે. એટલે આપણે પણ આપણા ત્યાં ભાગવત કથા થતી હોય ને એવું ના વિચારવું કે ભાઈ ફલાણા મનોરથી પરિવાર છે, ફલાણા. કદાચ આપણને કથા સાંભળવાની ઈચ્છા છે અને ભગવાને પિલામના જોડે કરાવડાવી હોય, બરાબર, કે ભાઈ તલ્લિકાબેનને કથા સાંભળી છે અને શીલાબેનને નિમિત્ત બનાવ્યા હોય અને કથા કરાવડાવી હોય. એટલે ભગવાન આપણા આંગણે આવ્યા છે તો ભાવ એવો રાખો કે આ કથા મારા માટે ઠાકોરજી મારા આંગણે પધાર્યા છે. તેવી સુંદર ભાગવત કથા. એકવાર ઋષિમુનિઓ, નારદજી, સંતો બધા બેઠા હતા અને બધા ચર્ચા થઈ કે આ દુનિયામાં મોંઘામાં મોંઘું શું છે. એટલે કોઈએ કીધું કે રૂપિયો, પૈસો, તો કે ના. સંતોએ કીધું કે સૌથી મોંઘા મોંઘું હોય ને તો પ્રેમ છે, લાગણી છે. લાગણીમાં બાપ હોય દીકરા માટે મરી જાય, મા હોય દીકરા માટે, દીકરો છે બાપ માટે મરી જાય, પતિ પત્ની માટે મરી જાય. પ્રેમ ને લાગણી સૌથી મોંઘું છે. તો કે એવો પ્રેમ અને લાગણી જોવાના કોના વચમાં મળે? એટલે કોઈએ કીધું બ્રહ્માંડ બ્રહ્માણી માતા છે એવો પ્રેમ હોઈ શકે, તો કે ના, બ્રહ્માંડ બ્રહ્માણી છે એવો પ્રેમ હોઈ શકે નહીં. કે કેમ? તો કે બ્રહ્માંડ બ્રહ્માણી છે એવો પ્રેમ હોય ને તો બ્રહ્માજી બ્રહ્માણી માતાને મૂકીને સૃષ્ટિ રચના કાર્યમાં લાગી શકે નહીં. તો નારદજીએ કીધું કે એવો અમૂલ્ય પ્રેમ છે ને એ અમારા શિવજી અને પાર્વતી માતા વચ્ચે છે. એટલે નારદજી અમારા લક્ષ્મીનારાયણ વચ્ચે આવો પ્રેમ છે. એટલે બ્રાહ્મણોએ ના પાડી કે ના, એમના વચ્ચે પણ એવો પ્રેમ હોઈ શકે નહીં. લક્ષ્મીનારાયણ વચ્ચે પણ એવું પ્રેમ છે નહીં, કનૈયા લક્ષ્મણી માતા વચ્ચે પણ એવું પ્રેમ છે નહીં. કેમ? તો કે એમના વચ્ચે એવું પ્રેમ હોય ને તો જ્યારે પણ ભક્તો બોલાવે છે ત્યારે કનૈયો એકલો દોડતો કેમ આવે છે? મીરાબાઈ, નરસિંહ બોલે ત્યારે કનૈયો એકલો દોડતો આવે છે. એટલે બ્રાહ્મણો કીધું એવો અમૂલ્ય પ્રેમ હોય ને તો અમારા શિવજી પાર્વતી માતા વચ્ચે છે કે એમના વચ્ચે કોઈ ઝઘડો થતો નથી. શિવજીએ પોતાનું અડધું શરીર છે એ માતાજીને આપ્યું છે. એમના વચ્ચે કોઈ પણ વસ્તુનું માયાનું આવરણ નથી, કોઈ પણ વસ્તુ છાની નથી. એટલે એવો અમૂલ્ય પ્રેમ હોય ને તો અમારા શિવજી પાર્વતી માતા વચ્ચે છે. એટલે નારદજીને ખોટું લાગ્યું, કહે છે કે અમારા લક્ષ્મીનારાયણ ના પાડે છે અને એમ કહે છે કે શિવ પાર્વતી વચ્ચે એવું પ્રેમ છે, એમના વચ્ચે કોઈ પણ વસ્તુ છાની નથી, એમના વચ્ચે કોઈ ઝઘડો થતો નથી, આવું કહે છે. નારદજીએ નક્કી કર્યું કે હું નક્કી આ બંને છે ફાંટ પડીને રહીશ. એટલે નારદજી તો નક્કી એટલે પૂરું કરે, છૂટકો કરે. એટલે નારદજી જાય છે, રોજ કૈલાસ ઉપર આંટા મારવાનું ચાલુ કર્યા. પણ બંને જણા યુગલ સ્વરૂપે બેઠા હોય, શિવજી પાર્વતી માતા. બેમાંથી એકલા હોય તો ફાંટ પડે ને, તો કાન ભમીડી થાય. પણ આ તો બંને જણા જોડે જ બેઠા હોય એટલે રોજ આંટો મારીને આવતા રહ્યા. એક દિવસ એનો મોકો મળી ગયો અને પાર્વતી માતા પાસે પહોંચ્યા. પાર્વતી માતાને વંદન કરીને કહે કે શિવજી નથી. એટલે કે ના, તમારે જે કામ હોય મને કહી દો. પાર્વતી માતા કીધું. એટલે નારદજી કીધું ના, આ તમને કહેવાય વાત નથી, આ તો મારા ભક્ત અને ભગવાન વચ્ચેની વાત છે, તમને કહેવાય વાત છે નહીં. એટલે પાર્વતી માતા કહે છે કે તમારા શિવજી અને મારા વચ્ચે કંઈ છાનું નથી, એ બધું મને કહી જ દેશે, એ બધું મને કહી દેશે, તમારે જે કેવું મને કહી દો. કે ના, તમને કહેવાય વાત નહીં. એમ કહી એમને ઉત્સુકતા જગડી. પછી પૂછ્યું કે આપે અમરકથાનું નામ સાંભળ્યું? તો કે ના, મેં અમરકથાનું નામ સાંભળ્યું નથી. તો કે બસ આ એની જ કથા છે, આ એની જ વાત છે, એટલું કઈ નીકળી ગયા. એટલે પાર્વતી માતા વિચાર કરે છે કે રોજ બેઠા મને અહીંયા કથા કહે છે તો હજુ સુધી અમરકથા કીધી કેમ નહીં? એટલે હજુ સુધી અમરકથા કીધી કેમ નહીં? એટલે શિવજી આવે છે એટલે એમની જોડે કહે છે કે આપ બેઠા આખો દિવસ મને કથા કહેતા હોજો તો હજુ સુધી અમરકથા કીધી કેમ નહીં? એટલે શિવજી કહે છે કે નથી કીધી, હવે કહી દઉં. હવે તો તમે કહેવાના જ છો પણ હજુ સુધી કીધી કેમ નહીં? એટલે શિવજી કહે છે કે આ કથાના બધા જીવો અધિકારી નથી, આ કથાના બધા જીવો અધિકારી નથી. આ કથા સાંભળો બધા જીવો અમર થઈ જાય. અને જો બધા જીવો અમર થઈ જાય ને તો સૃષ્ટિ રત્નનું કાર્ય સી રીતે ચાલે. એટલે આ જીવના બધા અધિકારી નથી, આ કથાના બધા જીવો અધિકારી નથી. પણ તમે જીત કરો છો તો હું તમને આ કથા કહીશ.
કૈલાસ ઉપર લઈ જાય છે અને વડલા નીચે બેસે છે અને 3 વાર શિવજી તાળી વગાડે છે. એમ ત્રિશુલ છે, કૈલાસની 3 વખત પરિક્રમા કરે અને બધા પશુ પક્ષી પ્રાણી જીવજંતુ બધા ત્યાં ભગાડી દે છે. બધાને ત્યાં ભગાડી દે છે. પછી આવીને શિવજીને કહે છે કે હવે બધા કોઈ છે નહીં, હા પાર્વતી માતાની કથા કહું. શિવજી પાર્વતી માતાને કહે છે કે જુઓ હું તમને આ કથા કહીશ, પણ મારી તો આંખો બંધ હશે અને હું તમને કથા કહેતો હોઈશ, પણ તમે સાવધ રહેજો. આ કથામાં માયા ગમે તેમ કંઈ વિઘ્ન કરવા આવશે, ગમે તેમ કંઈ માયા વિઘ્ન કરવા આવશે, અને કંઈ નહીં આવે ને તો છેલ્લે ઊંઘ આવશે, ઝોકું આવશે. એટલે તમે હોકારો પડતા હોય, તમે કથામાં હોકારો પડતા રહેજો કે હા શિવજી હું શિવ. અને જે અમર કથા એ આપણી ભાગવત કથા. અને શિવજીએ કથા કહેવાની શરૂઆત કરી. 10મ સ્કંદની કથા લાલા લીલાનું વર્ણન કરી રહ્યા. શિવજી ધ્યાનમાં છે અને પાર્વતી માતા હોકારો પડતા હતા, એમને ઝોકું આવી ગયું, સુઈ ગયા. પણ જે વડલા નીચે એ કથા કહી રહ્યા હતા ને, એ વડલાની ઉપર એક સુખનું ઈંડું હતું. અને સુખનું ઈંડું હતું, સુખનું ઈંડું બચ્ચું જન્મ્યું. બચ્ચું જન્મ્યું અને એના કથામાં રસ પડી ગયો. પોપટ હોય ને એ તરત કોઈ પણ વસ્તુ શીખી લે, એટલે એણે હોકારો પડતા શીખી લીધો. અને પાર્વતી માતા સુતા પેલું પોપટનું બચ્ચું હોકારો પડે જાય, શિવજી કથા કહેતા રહે છે. અચાનક શિવજીની આંખ ખુલી અને એમણે જોયું કે પાર્વતી માતા સૂઈ ગયા છે. એટલે એમણે શિવજી પાર્વતી માતા ઉઠાડ્યા અને કીધું કે મેં તમને ના પાડી હતી, તમે ગાફેલ ના રહેતા, આપ સાવધ રહેજો, છતાં પણ આપ સૂઈ ગયા. એટલે કહેશ કે હવે મને માફ કરો, મને ફરીથી કથા કહો. તમને ફરી કથા કંઈ મારી ના નથી, પણ જો તમે સૂઈ ગયા હતા તો અત્યાર સુધી હોકારો કોણ પડતું હતું. અને શિવજીએ ધ્યાન કરીને જોયું તો ખબર પડી કે આ સુખનું બચ્ચું, પોપટનું બચ્ચું છે, એ આ કથા સાંભળી ગયું છે. એટલે શિવજી કે આ અધિકારી જીવ નથી, મારે એને મારી નાખવું પડશે. અને પોપટનું બચ્ચું આગળ, શિવજી ત્રિશુલની પાછળ. હવે કોઈક અસુર પાછળ પડે, કોઈ રાક્ષસ પાછળ પડે તો આપણે દેવના શરણે જઈએ, પણ દેવોના દેવ મહાદેવ પાછળ પડે તો કોના શરણે જવું. એટલે 14 ભુવન 3 રૂપમાં કોઈ સંગરતું નથી, અને કોઈ ના સંગર એટલે બ્રાહ્મણનું ઘર. બ્રાહ્મણના ઘરે પેલું બચ્ચું ઉડતું જાય છે, બચ્ચું ઉડતું જાય છે પોપટનું. અને એની પત્ની વેદવ્યાસજીના ઘરે, વેદવ્યાસજીના ઘરે જાય. વેદવ્યાસજીની પત્ની અરણી છે, બગાસું ખાતી હોય, બગાસું ખાતી હોય છે, અને મોઢામાંથી આ બચ્ચું એના ઉદરમાં જતું રહેશે. એના ઉદરમાં જાય છે. પાછળ શિવજી આવે છે, વેદવ્યાસજીને કહે છે કે તમારે ત્યાં મારો એક ચોર આવે છે, મારે એને મારવો છે. એટલે વેદવ્યાસજી કહે છે કે ભોળાનાથ, તમે તો વગર માગે બધું આપો છો, માગીએ તો તમે આપો જ છો, પણ વગર માગે પણ આપ બધું આપો છો, તો આપની પાસે ચોરી કરવાની શું જરૂર છે. એટલે કહે છે કે મારું જ્ઞાન ચોરીને આવ્યું છે, મારી કથા ચોરીને મારે મારવું છે, મારી અમર કથા સાંભળીને આવ્યું છે. એટલે વેદવ્યાસજી હસવા લાગે છે કે ભોળાનાથ, તમે તમારા નામ જેવા ભોળા છો. એક બાજુ કહો છો કે એણે કથા સાંભળી છે, અને એક બાજુ કહો કે મારે માર નાખવું છે. તો આવું સીધે શક્ય થશે. અમર કથા માણસ સાંભળે તો જીવ અમર થઈ જાય, અને જો તમે એને મારી નાખશો તો તમારી કથા ખોટી પડશે. તો આવું સી રીતે શક્ય થશે? એ બધું હું ના જાણું. એને બહાર બોલાવો. અને શિવજી આવે છે, બચ્ચાને કે બહાર આવી જાય. બચ્ચું ના પાડે કે ના, મેં માંડ કથા સાંભળી છે, મને માંડ વૈરાગ્ય આવે છે, હવે મારે બહાર આવવું નથી. હું બહાર આવી છું તો મને માયાનો સ્પર્શ થાય, મારે બહાર આવવું નથી. એટલે શિવજી કહે કંઈ વાંધો નહીં, અત્યારે બહાર નહીં આવતો તું વર્ષે તો બહાર આવીશ ને. હું 1 વર્ષની સમાધિ લગાવું છું. બચ્ચું કહે છે આપ જો 1 વર્ષની સમાધિ, હું 16 વર્ષની સમાધિ, હું 16 વર્ષ સુધી બહાર આવીશ નહીં. 16 વર્ષની સમાધિ બચ્ચું લગાવે છે, અને એમાં અણીના ગર્ભમાં રહે છે. છેવટે લીલાધરને બોલાવવામાં આવે છે, નારાયણને. નારાયણ કે તમે સમજાવો. નારાયણ કહે છે કે બચ્ચા બહાર આવી જા. બચ્ચું કહે છે કે જો હું બહાર આવું ને તો પ્રભુ આ જે માનું ચક્ર છે ને આપનું છે, અને મને માનો સ્પર્શ થઈ જાય, મારે બહાર આવવું નથી. તમે એક કામ કરો, માનું ચક્ર રોકી દો તો હું બહાર આવું. માનું ચક્ર રોકવું શક્ય નથી. અરે એક ક્ષણ માટે પણ રોકી દેશો તો પણ હું બહાર આવી જઈશ. અને એક ક્ષણ માટે ભગવાન છે એ માનું ચક્ર રોકે છે, અને સીધા 16 વર્ષના સુખદેવજી મહારાજ પ્રાગટ્ય થાય. બોલે છે સુખદેવજી મહારાજ કી જય. અને સુખદેવજી મહારાજ છે, એમનો જન્મ થયો છે, સીધા એમણે કથા સાંભળી છે, એટલે એમને કોઈ પણ જાતનું માયાનું આવરણ રાખ્યું નહીં, અને સીધા જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છે. સીધા જંગલમાં તપ કરવા માટે જઈ રહ્યા છે. પાછળ વેદવ્યાસજી એને કહે છે ઊભો રહે બેટા.
પણ પુત્ર મોહમાં વેદવ્યાસી દોડી રહ્યા છે અને સુખદેવજી મહારાજ એમને જવાબ આપે છે કે મારા કેટલા જન્મ થયા, કેટલા પિતા અને કેટલા પુત્ર હતા, મારા પિતા પુત્રના મોહમાં ફસાવવું નથી, મારા પિતા પુત્રના મોહમાં ફસાવવું નથી, મારા બ્રહ્મનું ચિંતન કરવું છે. અને સુખદેવજી મહારાજે કોઈ પણ જાતનું માયાનું આવરણ નથી રાખ્યું. બ્રાહ્મણોને 4 જાતની ગાંઠ હોય, એક તો ચોટીની ગાંઠ હોય, એક ધોતીની ગાંઠ હોય, એક પોથીની ગાંઠ હોય અને એક જનોઈની ગાંઠ હોય. એમાંથી કોઈ પણ જાતની ગાંઠ એમણે રાખી નથી અને સીધા જ જંગલમાં તપ કરવા ગયા છે. આગળ ભાગવતના મહાત્મ્યની કથા છે. કોઈ પણ કથા સાંભળો તો સૌથી પહેલા એનું મહાત્મ્ય જાણવું પડે. પણ ભાગવતનું મહાત્મ્ય છે, કોઈ પણ મહાપુરુષ હોય એ પોતાના ગુણગાન પોતે ના ગાય. એ રીતે ભાગવતનું મહાત્મ્ય છે એ ભાગવત ગ્રંથમાંથી નહીં પણ અન્ય ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે, અન્ય પુરાણમાંથી લેવામાં આવ્યું છે. તો કયા પુરાણમાંથી લે? તો કે પદ્મપુરાણ. પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ, 2 પુરાણની અંદર ભાગવતનું મહાત્મ્ય આપેલું છે. મહાત્મ્ય શા માટે પહેલા સાંભળવું? તો કે આપણને એની મહત્તા જણાય એટલા માટે આપણે મહાત્મ્ય પહેલા જાણવાનો રિવાજ છે. એકવાર એક સંત હતા. સંત જતા હતા અને ચાતુર્માસ આવ્યા. સંતોના નિયમ હોય કે ચાતુર્માસમાં ગમે તે જગ્યાએ રોકાઈ જાય, નદી નાળા ઓળંગે નહીં. તો એક ધોબી હતો. ધોબીએ સંતને કીધું, આપ મારા ચાતુર્માસ માટે રોકાઈ જાઓ, હું આપની સેવા પૂજા કરીશ, હું આપની સેવા કરીશ. અને સંતને પોતાને ત્યાં રાખ્યા 4 મહિના માટે. ચાતુર્માસ પૂરા થયા અને પેલા ધોબીએ ખૂબ સારી આગતા સ્વાગતા કરી, ખૂબ સારી સેવા કરી. એટલે સંતનો હૃદય હોય એ કોમળ હોય કે મેં આનું ખાધું જ, મારે આનું સારું કંઈક કલ્યાણ થાય એવું કરતો જોઉં. એટલે સંત પાસે એક પારસમણી હતો. એ પેલા ધોબીને આપ્યો કે લે, આ તું લેતો જા, તારી દરિદ્રતા દૂર થશે, તારી ગરીબી દૂર થશે. આટલું કહીને જતા રહ્યા. સંત 2 વર્ષ પછી પાછા આવ્યા વિચરણ કરીને. પાછા તો પણ ધોબી કપડાં જ ધોતો હતો. ધોબી કપડાં ધોતો એટલે સંતે પૂછ્યું કે ભલા માણસ, મેં તને પેલો પારસમણી આપ્યો તો પણ છતાં પણ તું હજી કપડાં જ ધોવે છે? તો કે આ પેલો પથ્થર આપ્યો તો એ ને? તો કે હા, એ પથ્થર બહુ સારો જ મહારાજ, એનાથી હું રોજ નવું છું, રોજ નવું રોજ મારો મેલ ઉતરી જાય છે, સરસ મેલ ઉતરે છે. એટલે ગાંડા, એ પથ્થરથી લોઢા ન અડાડે તો લોઢું સોનું થઈ જાત, એ લોઢું સોનું થઈ જાત, તારી દરિદ્રતા દૂર થઈ ગઈ, તારી ગરીબી દૂર થઈ ગઈ. તો કે આ તમારે પહેલાં કેવું પડે, જતાં પહેલાં કીધું તો હું લોઢાથી સોનું કરી નાખત. એ રીતે આપણે મહાત્મ્ય હંમેશા પહેલાં જાણવાનો રિવાજ છે. પદ્મપુરાણનો પહેલા શ્લોકનું ગાન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર્યું છે પહેલા ચરણમાં કે ભગવાન સત સ્વરૂપ, ચિત સ્વરૂપ ને આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ રૂપાય છે ભગવાન. સત એટલે શું? તો કે સત હોય ને એને કોઈ કાળનું બંધન ના હોય. સત્ય હોય ને એ ત્રિકાલાબાધિત હોય. જેમ કે કાલે બિન વિચાર થતા, આજે બિન વિચાર થાય, કાલ પણ બિન વિચાર જ થવાનો છે, તો એ સનાતન સત્ય છે. તો એને કાળનું બંધન નથી. આપણે કહીએ કે ગાંધીજી હતા, પણ ગાંધીજી છે ખરા? તો કે નથી. આપણે છીએ પણ આપણે રહીશું ખરા? તો કે આપણે પણ રહેવાના નથી. તો આપણે સત્ય નથી. આપણે નિત્ય બદલાતા છીએ. આપણે જ્યાં નાનપણમાં લાગતા હોય જુવાનીમાં લાગીએ તો કે ના, જ્યાં જુવાનીમાં લાગે એવા ગળપણમાં લાગીશું તો કે ના. તો આપણે નિત્ય બદલાતા છીએ અને જે નિત્ય બદલાય એ સત્ય હોતું નથી. પણ પરમાત્મા છે ને એ કાલે હતા, આજે છે ને કાલે રહેશે. તો પરમાત્મા છે એ સત્ય છે. જેમ સૂર્યનારાયણ દેવ કાલે હતા, આજે છે ને કાલે રહેશે. હવે અહીંયા તમારો કોઈક છોકરો રહેતો હોય મેં અમદાવાદમાં, પૂછે બેટા સૂર્યનારાયણ એટલે શું? એટલે કે બેટા ઝાડની પાછળ ઉગીને સૂર્ય કહેવાય. અમારા શહેરમાં રહેતો હોય એને પૂછે બેટા સૂર્ય એટલે શું? તો કે ફ્લેટની પાછળ ઉગીને સૂર્ય કહેવાય. કોઈ બીજે ગામડે રહેતો એને પૂછે બેટા સૂર્ય એટલે શું? તો કે પહાડની પાછળ ઉગીને સૂર્ય કહેવાય. તો બધી વ્યાખ્યાઓ અલગ અલગ છે. બધી વ્યાખ્યાઓ અલગ અલગ છે.
ભલે સૂર્યનારાયણ તો ઉપર એક જ છે, પણ બધાની વ્યાખ્યાઓ અલગ અલગ છે. કેમ અલગ અલગ છે? કારણ કે બધાની જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે, એટલે બધા એને અલગ અલગ નામથી ઓળખે છે. એ રીતે પરમાત્મા છે, સત્ય શું પરમાત્મા ઉપર એક જ છે, પણ આપણે બધા એને અલગ અલગ દ્રષ્ટિ જોઈએ એટલે આપણે બધા એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ. કોઈક કહે છે કે આ અમારો અલ્લાહ છે, કોઈક કે અમારો જીસસ છે, કોઈક કે અમારો રામ છે, પણ ઉપર સત્ય શું પરમાત્મા છે એક જ છે. એટલે આપણે જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. જેમ બાળકોની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હતી એમ આપણી પણ ઉપર સત્ય શું પરમાત્મા છે એ એક છે. તો પરમાત્મા છે એ સત સ્વરૂપ છે. સત્ય છે ને એ થોડું હશે ને એની કિંમત છે, જૂઠ ગમે એટલું મોટું હોય એની કિંમત છે નહીં. સત્ય છે સોના જેવું છે, સોનું થોડું હોય ને એની કિંમત છે. તમે 2 તોલા હાર પહેરો તો પૂછે ભાઈ કેટલા કરાયા, તમે 5 કિલો બગસરા હાર પહેરો તો તમને કોઈ પૂછે કે કેટલા કરાયા, તો કે ના. એ રીતે સત્ય થોડું છે એની કિંમત છે. અને સત્ય બધે ચાલશે. જેમ સોનું બધે ચાલે ને, સોનું ઇન્ડિયામાં ચાલે, અમેરિકામાં ચાલે, ઓસ્ટ્રેલિયામાં ચાલે, લંડન જાવ તો ત્યાં ચાલે, બધે ચાલે. પણ રૂપિયો બધે નહીં ચાલે. ત્યાં ડોલર ચાલશે, ત્યાં પાઉન્ડ ચાલશે, પણ સોનું બધે ચાલે. એટલે સત્ય છે એ બધે ચાલશે. સત્ય થોડું છે એની કિંમત છે સાહેબ. 2 ટીપા ઘીનો દીવો થાય, 2 મણ દૂધનો દીવો થાય નહીં. ભલે દૂધમાંથી જ કિંમત, પણ 2 ટીપા ઘીનો દીવો થાય, પણ 2 મણ દૂધનો દીવો થાય નહીં. એટલે સત્ય થોડું હશે પણ તે વિજય સત્યનો થશે. પછી બીજું શું કીધું? સત સ્વરૂપ છે પરમાત્મા. આપણે ક્યાંક મૂર્તિઓ જોવા જઈએ ને તો સૌથી પહેલાં આપણે એનું શું જોઈએ? તો કે રૂપ જોઈએ. તે વેદવ્યાસજીએ પહેલા ચરણમાં એનું રૂપ જ કીધું છે કે પરમાત્માનું રૂપ કેવું છે? તો કે સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ ને આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ રૂપ. ચિત્ત એટલે કે જ્ઞાન સ્વરૂપ છે. પરમાત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે. અને આનંદ રૂપાય, પરમાત્મા છે એ આનંદ સ્વરૂપ છે. આપણા ઘરે આજે ભાગવતજી બેસાડ્યા, પોથીને લઈને આપણે આવ્યા તો આપણને આનંદ થયો. જો સુખ અને આનંદ છે ને એ 2 વસ્તુમાં ભેદ છે. સુખ હોય ને એ વ્યક્તિએ બદલાય, સુખ અને દુઃખ હોય ને એ વ્યક્તિએ બદલાય. કે કોઈ ગરીબ માણસ જતો હોય અને એને 500ની 2 નોટ મળી જાય તો એ સુખી થઈ જાય. પણ કોઈ પૈસાવાળો જતો હોય અને એને 500ની નોટ મળે તો બહુ સુખી થાય નહીં. કે મળી તો એ શું, ના મળી તો એ શું, એટલા ઘરે પડ્યા જ છે. બરાબર? તો સુખ છે એ વ્યક્તિએ બદલાય છે. પણ આનંદ છે એની બધામાં સરખો રહે છે. કે કોઈ ગરીબના ઘરે છોકરો જન્મે કે કોઈ અમીરના ઘરે છોકરો જન્મે, પણ મા બનવે કે બાપ બનવે જે ખુશી છે, આનંદ છે ને એ બધામાં સરખો હોય છે. એટલે આજ પરમાત્મા તમારા ઘરે તો તમને આનંદ થયો છે. તમે સુખી નથી ત્યાં પણ આનંદ થયો છે. અને પરમાત્માથી આનંદ સ્વરૂપ. એટલે આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ. કે આપણે નંદ ઘેર સુખ ભય નથી કહેતા, પણ આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ. કે તો પરમાત્માનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ રૂપાય. પછી આપણે મૂર્તિઓ જોવા જઈએ તો બીજો પ્રશ્ન શું કરીએ કે ભાઈ કે શું કરે છે, કેટલું કમાય છે, એની કેપેસિટી શું છે? તો અહીંયા એ જ વસ્તુ વેદવ્યાસજીએ પણ કીધી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેત્વે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું જે કારણ છે એ પરમાત્મા છે. પછી કીધું આપણે ત્રીજો પ્રશ્ન શું કરીએ કે સારું આટલું કમાય છે, બીજી કોઈ આવડત છે? ભાઈ ગાડી ચલાવતા આવડે છે, બહેનો હોય તો કે ગરબા ગાતા આવડે છે, કે પતંગ ચગાવતા, આ બધા પૂછે ને તો ભાઈ બીજી કોઈ એનામાં કેપેસિટી છે? તો અહીંયા એ પણ કીધું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેત્વે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. અને આગળ શું કીધું? તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે. કયા? આદિ વ્યાધિ ને ઉપાધિ. બરાબર? કે 3 પ્રકારના તાપનો વિનાશ કરનાર પરમાત્મા છે. આદિ પ્રકારનું દુઃખ એટલે શું? તો કે ભાઈ કોઈની પાસે કંઈક હોય ને આપણી પાસે ના હોય, અને એ જોઈને આપણે જે દુઃખી થઈએ ને એને શું કહે? આદિ પ્રકારનું દુઃખ. કે કોઈની પાસે 4-wheel ગાડી હોય અને આપણી પાસે નથી, અને આપણે જે દુઃખી થઈએ તો એને શું કહે? આદિ પ્રકારનું. કોઈની પાસે 10 તોલાનો હાર હોય અને આપણી પાસે 2 તોલાનો હોય અને આપણે દુઃખી થઈએ એને શું કહે? આદિ પ્રકારનું દુઃખ. તો આપણે એનો સીધો અર્થ કાઢીએ તો આપણે એમ કહી શકાય કે કોઈની પાસે ગાડી છે આપણી પાસે નથી, અથવા કોઈની પાસે 10 તોલાનો હાર છે આપણી પાસે નહીં. તો કેમ નથી આપણી પાસે? કે એની પાસે લક્ષ્મી વધારે છે અને આપણી પાસે ઓછી છે. બરાબર? તો સીધો અર્થ કાઢીએ તો કે એમ કહી શકાય કે ભાઈ આદિ પ્રકારનું દુઃખ એટલે લક્ષ્મીનું દુઃખ. બરાબર? વસ્તુની અછતનું દુઃખ. તો લક્ષ્મીનું દુઃખ ગણીએ
તો લક્ષ્મી દુઃખ દૂર કરવું હોય તો શું કરવું પડે? તો કેમ લક્ષ્મી દુઃખ દૂર કરવું હોય તો નારાયણનું ભજન કરવું પડે. કારણ કે લક્ષ્મીજી કોણ છે? તો કે નારાયણના પત્ની. નારાયણના પત્ની છે. હવે તમે પત્નીને બોલાવો અને પતિને ના બોલાવો તો પેલો પતિઓ પોતાની પત્નીને મોકલે નહીં. એ તો આપણે પણ લક્ષ્મી રીઝાવા હોય તો નારાયણને બોલાવો, નારાયણને આમંત્રણ આપવાનું. બરાબર? નારાયણ તમારા ઘરે આવશે ને તો લક્ષ્મીજી એન કેન પ્રકારે આવશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સૌથી શ્રેષ્ઠ છે. તમારે નારાયણને ખુશ કરવા હોય તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ શું છે? તો કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ. પણ કદાચ આપણને એમ થાય કે મહારાજ અમને વિષ્ણુ સહસ્ત્ર પાઠ વાંચતા નથી ફાવતું, અમને આ શ્લોકાત્મક સ્વરૂપે નથી ફાવતું, નામાવલી સ્વરૂપે વાંચતા નથી ફાવતું, તો પછી શું કરવું? તો કે તમને જે નામમાં પ્રીતિ હોય, હરિના જે નામમાં તમને પ્રીતિ હોય એ નામ લેવું. તમે રામ લો, રામનું નામ લો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમમાં, અથવા બીજા કોઈ જે નામમાં તમારી પ્રીતિ હોય એ નામ તમે લો. વિષ્ણુ સહસ્ત્રનો શ્લોક છે કે આકાશાત પતિતમ તો એમ સાગરમ પ્રતિ ગચ્છતિ, સર્વદેવાનામ નમસ્કાર કેશમ પ્રતિ ગચ્છતિ. કે આકાશમાં પહેલો દરેક ટીપું છેવટે જે સાગરને મળે તેમ સર્વદેવોને કરેલા નમસ્કાર કેશવના ચરણોમાં જાય છે. એટલે કેશવ કહો, રામ કહો, વિષ્ણુ કહો, બધા એના જ નામ છે. તો તમને જે નામમાં પ્રીતિ હોય એ લો. પણ વિષ્ણુ સહસ્ત્ર, સહસ્ત્ર એટલે શું? કે વિષ્ણુ ભગવાનના 1000 નામ. સહસ્ત્ર એટલે 1000. તો વિષ્ણુ ભગવાન 1000 નામને આપણે યાદ કરીએ છીએ તો નારાયણની આપણા કૃપા થાય, આપણે એવું માનીએ. યાદ કરવા આપણને યાદનું ઊંધું શું થાય? દયા. જેની આપણે દયા જોઈતી હોય ને એને આપણે યાદ કરવા પડે. જેની આપણે દયા જોઈએ એને આપણે યાદ કરવા પડે. તો આપણે કોની દયા જોઈએ છે? તો કે પરમાત્માની દયા જોઈએ છે. તો જેની આપણને દયા જોઈએ એને આપણે યાદ કરવા પડે. આગળ આદિ પ્રકાર દુઃખ દૂર કરતો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો અથવા નારાયણના જે નામમાં તમારી પ્રીતિ હોય. પછી વ્યાધિ, જરાવસ્થા. જરાવસ્થા પણ એનું નામ લેવાથી દૂર થાય છે. આપણી જે પણ બીમારી હોય એનું નામ લેવાથી દૂર થાય છે. અને ઉપાધિ, ઉપાધિ એટલે જે હાથે કંઈ ઊભી કરી હોય એને ઉપાધિ કહેવાય. તો તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય એમનું કે એવા 3 પ્રકારના તાપને નાશ કરનાર કૃષ્ણ ભગવાનને અમે વંદન કરીએ છીએ. આગળ મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ કે એકવાર સનકાદી ઋષિઓ જતા હતા અને સામે નારદજી મળ્યા. નારદજીનું મુખમંડળ ઉદાસ દેખાય છે. એટલે સનકાદી ઋષિઓ પૂછે છે કે નારદજી, રામ કા દાસ કભી ન હો ઉદાસ. તમારું મુખમંડળ ઉદાસ દેખાઈ રહ્યું છે તો શું કારણ છે? રામ કા દાસ તો કભી ન હો ઉદાસ. સંતોને કોઈ જરૂરિયાત હોતી નથી અને જેને જરૂરિયાત જ નથી એ માણસને દુઃખ શેનું હોય? તો શા માટે આપ દુઃખી છો? એટલે નારદજીએ કીધું કે હું તો દુઃખી નથી, પણ મારો દેશ દુઃખી છે ને એટલે હું દુઃખી છું. હું ભારત વર્ષમાં ભ્રમણ કરવા માટે ગયો અને ત્યાં મેં જોયું કે બધા જીવો છે કામ, ક્રોધ, મદ, મોહના લોભમાં ફસાયેલા. હું ભારત વર્ષમાં ફર્યો, મને કોઈ સંસારમાં સાર ના લાગ્યો. ત્યાંથી હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો અને વૃંદાવનમાં મેં એક કૌતુક જોયું. કે આપણે શું કૌતુક જોયું? તો કે ત્યાં એક યુવતી બેઠી હતી. એણે મને અવાજ માર્યો કે બહુ સાધુ ક્ષણદિષ્ટ હતી. એ સાધુ, ક્ષણવાર માટે આપ મારી પાસે આવો અને મારી ચિંતા દૂર કરો. હું એ યુવતી પાસે ગયો. એના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા. એ યુવતીએ મને પરિચય આપ્યો કે મારું નામ ભક્તિ દેવી છે. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. આપણે ભારતનો નકશો જોઈએ ને તો દ્રવિડ દેશ છે એ સૌથી નીચે આવે. તો કે મારો જન્મ છે એ દ્રવિડ દેશમાં થયો. કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું અને ગુજરાતમાં હું આવીને ગુજરાતમાં હું જીણ થઈ ગઈ. કહે છે કે એ સમયે ગુજરાતમાં કોઈ ભક્તિને માનતું નહોતું, પણ આ એ સમયની વાત છે. અત્યારે તો ગુજરાતમાં કહીએ ને તો ભક્તિ શિરોમોર છે. કે અત્યારે આ રીતે તમારી જેમ બધા કથાઓ કરાવે છે, દરેક ગામે ગામે સોસાયટીઓમાં બધી જગ્યાએ મંડળ હોય છે. ગુજરાતમાં આપણે કહીએ તો રામાયણના પ્રખર વક્તાજી કોણ છે? તો કે આપણા મોરારી બાપુ છે. ભાગવતના પ્રખર વક્તા કોણ છે? તો કે રમેશભાઈ ઉજા છે. આ બધા
ગુજરાતમાં છે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, બધા આપણને ગુજરાતમાં મળ્યા છે. તો કે ગુજરાતમાં ભક્તિ શિરોમોર છે. પણ એ સમયે કોઈ માનતું નહોતું. પણ કેમ કે જ્યાં રોગચાળો હોય ત્યાં ડૉક્ટરની ટીમ આવે, જ્યાં રોગચાળો ત્યાં ડૉક્ટરની ટીમ આવે. જેમાં આપણે કોરોનાના કેસ આવતા ત્યાં એમ્બ્યુલન્સ આવતી હતી. જ્યારે વર્ષો પહેલાં સુરતમાં પ્લેગ થયો ત્યાં અહીંથી ડૉક્ટરની ટીમો ત્યાં મોકલવામાં આવતી હતી. એવી રીતે આપણા ગુજરાતમાં કોઈ ભક્તિને માનતું નહોતું. આપણે પણ એક ડૉક્ટર આવ્યા હતા. કોણ? એ નાગરે દુનિયા ઉજાગર કરી કે નરસિંહ મહેતા, અને એણે ભક્તિની ગંગા ચલાવી. મહેતા અહીંયા કેટલા કામ કર્યા હતા ભગવાને? તો કે 52 કામ કર્યા હતા. 52 કામ કર્યા. અમે ઘણી જગ્યાએ જઈએ તો ઘણા લોકો અમને કહે કે આ તો નરસિંહ સ્વામી, નરસિંહ મળે, નરસિંહ ફળે. આપણને મળે ને આપણને ફળે નહીં. પણ હું હંમેશા એવું કહું છું કે આ નરસિંહ સ્વામી આપણને પણ મળે છે અને આપણને પણ ફળ જ છે. પણ આપણામાં નરસિંહમાં ફેર કેટલો છે કે પેલા ઉતાર્યા હતા અને આપણે ઉતાર્યા નથી. પેલા યાદ રાખ્યું હતું કે ભગવાન મારા 52 કામ કર્યા છે અને આપણે યાદ રાખતા નથી. આપણે વોટ્સઅપમાં મેસેજ આવે એવું છે કે હું મારો ભગવાન 2 ભૂલકણા. એ રોજ ઉપકાર કરે અને હું રોજ એના ઉપકારને ભૂલી જાઉં, અને હું રોજ ગુના કરું અને રોજ મારા ગુનાને ભૂલી જાય. એટલે હું મારો ભગવાન 2 ભૂલકણા. એટલે એવું નથી કે નરસિંહ સ્વામી નરસિંહ મળે, નરસિંહ ફળે. આપણને પણ મળે છે અને આપણને પણ ફળે જ છે. પણ આપણામાં નરસિંહમાં ફેર એટલો છે. તો ભક્તિ જેવી કહે છે કે ગુજરાતમાં હું આવી તો હું મારા 2 પુત્રો જીર્ણ થઈ ગયા. પણ ત્યાંથી હું વૃંદાવનમાં ગઈ ને તો વૃંદાવનમાં ભક્તિના લેવલ છે. આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો ગલીએ ગલીએ તમને રાધે રાધે સાંભળવા મળે. તમે જ્યાંથી પણ નીકળો ત્યાં તમને રાધે રાધે સાંભળવા મળે છે. મેં હમણાં તમને કીધું કે આપણે અહીંયા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો પડે છે. આપણે ભગવાનને 1000 વાર યાદ કરવા પડે છે. પણ વૃંદાવનમાં યાદ નથી કરવા પડતું. ત્યાંથી તમે બાકી બિહારી કોઈ પણ ગલીઓમાંથી નીકળો પણ ત્યાં તમારે 1000 વાર એમને રાધે રાધે સંભળાઈ જાય છે, શ્રવણ થઈ જાય છે. 1000 વખત એમને યાદ થઈ જાય છે. એટલે કે ભક્તિજી કે હું વૃંદાવનમાં આવીને તો હું તો યુવાન થઈ, પણ મારા 2 પુત્રો છે ને એ મૂર્છિત રહ્યા. ના, જે આપ કંઈક એવો ઉપાય કરો કે મારા જે 2 પુત્રો છે ને એ જાગૃત થાય, પૂર્ણ જાગૃત થાય. એટલે નારદજી એમના કાનમાં વેદોના મંત્રો કીધા, વેદો પુરાણ મંત્રો કીધા. પેલા છોકરાઓ ઉઠે, પાછો હાથ મૂકી દે, થોડા જાગૃત થાય પાછા પડી જાય. પૂર્ણ રીતે જાગૃત થઈ શકે નહીં. એટલામાં આકાશવાણીએ નારદજીને કીધું કે નારદજી આપ કંઈક સત્કર્મ કરો. નારદજી કે હું શું સત્કર્મ કરું? એનો માર્ગ તમને સંતો બતાવશે. સનકાદિક ઋષિઓને કીધું નારદજી કે આજ આપ સંતો છો અને મને આકાશવાણી કીધું કે સંતો તમને એનો માર્ગ બતાવશે. તો આપ મને કહો કે આ ભક્તિના 2 પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય, એ સીધે જાગૃત થાય. એટલે સનકાદિક ઋષિ કીધું આપ ભાગવત કથાનું આયોજન કરો. ભાગવતની અંદર તો વેદો અને પુરાણોની જ વાતો છે, અને વેદો પુરાણ મંત્રો મેં એમના કાનમાં કીધા હતા તો પણ એ જાગૃત ના થયા. તો આ ભાગવત કથા શ્રવણથી સીધે જાગૃત થશે. એટલે સનકાદિક ઋષિએ કીધું કે આ ભાગવત છે ને એ વેદો અને પુરાણો પાકેલું ફળ છે. વેદો અને પુરાણોનું પાકેલું ફળ છે. વૃક્ષ હોય ને એમાં મૂળિયાથી ટોચ સુધી બીજી જગ્યાએ રસ્તો હોય જ છે, પણ રસ શેમાં આવે છે તો કે એના ફળમાં આવે છે. એ રીતે આ ભાગવત પુરાણ છે એ વેદો પુરાણોનું પાકેલું ફળ છે. એટલે વેદો પુરાણો જે સાર છે એ આ ભાગવતમાં આવી ગયો છે. આ ભાગવત કથાનું આયોજન કરો. અને સનકાદિક ઋષિઓ વક્તા થયા છે અને ત્યાં આગળ 88,000 ઋષિઓ ભેગા થયા છે. 88,000 ઋષિઓ ભેગા થયા અને સનકાદિક ઋષિઓ એ ભાગવત કથાની શરૂઆત કરી. ગોવર્ધનનાથ કી જયથી કથાની શરૂઆત કરી. અને જેવી ગોવર્ધનનાથ કી જય બોલ્યા એવા તરત ત્યાં આગળ ભક્તિના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થઈને આવ્યા, પૂર્ણ જાગૃત થયા અને નાચવા લાગ્યા, યુવાન થઈ ગયા.
તો આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપણી અંદર તો છે જ, પણ કેવા છે તો કે મૂર્છિત અવસ્થામાં છે. પણ જાગૃત ક્યારે થાય છે તો કે જ્યારે ભાગવત કથાનું આયોજન થાય ત્યારે. તો એવી આ ભાગવત કથાને મહાત્મ્યની કથા છે. બીજી મહાત્મ્યની કથા છે આત્મદેવની. કે આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો અને ખૂબ વિદ્વાન અને સંસ્કારી બ્રાહ્મણ હતો. એની પાસે સંપત્તિ ખૂબ હતી પણ સંતતિનો અભાવ, છોકરો કે છોકરી નહીં. એની પત્નીનું નામ છે ધુંધુલી. અહીંયા કીધું કે ધુંધુલી છે એ પારકી પંચાયત કરવાળી ક્રૂર સ્વભાવની હતી અને દુષ્ટ હતી. એટલે આખો દિવસ છે ને આત્મદેવને મેણા ટોળા મારે, વાજિયાપણાના મેણા ટોળા મારે રાખે. આત્મદેવ એક દિવસ કંટાળી ગયો. આત્મદેવ કંટાળ્યો અને નક્કી કર્યું કે હું અમારું જીવન ટૂંકાઈ દઉં, આપઘાત કરી દઉં. અને આપઘાત કરવા માટે નદી કિનારે ગયો. નદી કિનારે એક સંત બેઠા હતા. સંતે જોયું કે આ પોતાનું જીવન ટૂંકાવા આવે છે. એને કીધું ઊભો રહે, શા માટે તું આ તારો મહામૂલો માનવદેવ વેઠફી રહ્યો છે? કેટલા જન્મો પછી આ મનુષ્ય દેવ મળે છે, તું શા માટે આને વેઠફી રહ્યો છે? તપ કર, ભગવાનનું ભજન કર. જે તપ કરતો નથી તેનું પતન થાય છે. એટલે આત્મદેવ પોતાનો પરિચય સંતને આપ્યો કે મહારાજ, મારું નામ આત્મદેવ છે, મારી પાસે સંપત્તિ ખૂબ છે ભગવાન દયાથી, પણ સંતતિનો અભાવ છે, છોકરો કે છોકરી છે નહીં. અને હું આજે પણ આ મેળાટોળો સાંભળીને કંટાળી ગયો છું. સંતે કીધું, જો ભાઈ, ભગવાન આપણને જે પરિસ્થિતિ રાખે ને એમાં સુખી રહેવું જોઈએ, દુઃખી થવું જોઈએ નહીં. આપણને જે પણ પરિસ્થિતિ રાખે ને એમાં સંતોષ માનવો જોઈએ. ભગવાન બધી કોઈને પણ સુખી કરતા નહીં. કોઈને સંપત્તિ છે તો સંતતિનો અભાવ છે, કોઈને સંતતિ છે સંપત્તિનો અભાવ છે, સંપત્તિ સંતતિ બે આપી છે તો સંતોષનો અભાવ છે. બધી રીતે કોઈને સુખી કરતા નથી. એટલે તું દુઃખી ના થઈશ. પણ છતાં પણ પેલો કહે છે કે મહારાજ, તમને હું શું મારી વાત કરું, મારા વાજે પણ હું શું વાત કરું? માર તો છોકરા નથી, મારા આંગણે જે ગાય બાંધી ને એને પણ વાછરડું આવતું નથી. મારા આંગણે જે ઝાડ છે ને ફળ આવતા નથી. મારા આંગણે જે છોડ છે ને ફૂલ આવતા નથી. આટલી હદ મારું વાંજ્યાપણું છે. એટલે સંત છે એને 3 સંતોના ઉદાહરણ આપે છે કે 3 સંતો હતા. એક એકનાથજી મહારાજ હતા. એકનાથજી મહારાજને અનુકૂળ પત્ની મળી હતી. અને અનુકૂળ પત્ની મળી છે એટલે એકનાથજી મહારાજ ભગવાન પાસે આવે છે અને ભગવાનને આભાર માને, થેન્ક યુ કહે છે કે ધન્યવાદ ભગવાન, તમે મને આવી સારી પત્ની આપે. આપે મને સ્ત્રી સંગ નહીં પણ સત્સંગ આપ્યો છે. આટલી સારી પત્ની આપવા બદલ આપનો આભાર. બીજા છે તુકારામ મહારાજ. તુકારામ મહારાજને કર્કશ પત્ની મળી હતી, ઝઘડાળુ પત્ની મળી હતી. છતાં પણ તુકારામ મહારાજ ઠાકોરજી પાસે અને ધન્યવાદ કહે છે કે પ્રભુ, સારું તમે મને આવી કર્કશ પત્ની આપે મને ઝઘડાળુ પત્ની આપી. મારું મન એનામાં લાગતું નથી તો તમારામાં લાગે છે. જો મારું મન એનામાં લાગે તો તમારું લાગત નહીં. ત્રીજા છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાને તો ભગવાને પત્ની પણ લઈ લીધી. અને નરસિંહ મહેતા શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાર, સુખેથી બચશું શ્રી ગોપાળ. તો એકને અનુકૂળ પત્ની છે તો પણ ધન્યવાદ, બીજાને પ્રતિકૂળ પત્ની છે તો પણ ધન્યવાદ, અને ત્રીજાની પત્ની લઈ લીધી તો પણ ધન્યવાદ કહે છે. એટલે સંત છે એ આત્મદેવને કહે છે કે ભગવાન આપણે જે પરિસ્થિતિ રાખે ને એમાં સુખી થવું જોઈએ, દુઃખી થવું જોઈએ નહીં. પણ આત્મદેવ છે એ સંતને કહે છે કે મહારાજ, આપ આ બધી વાતો કરો છો, પણ મેં તેવું સાંભળ્યું છે કે જેને છોકરાને પિંડદાન કોણ કરે, એ તર્પણવિધિ કોણ કરે? એટલે સંતે કીધું કે તું શું માને છે કે જેના છોકરાની એની મુક્તિ નહીં મળતી હોય? ઉલટાનું સારું છે કે તારા છોકરા નથી તો તને તારે ખબર છે કે મારા અનંતની યાત્રાએ જવાનું છે, મારા પુણ્યનું પોટલું જાતે બાંધવાનું છે, તો તું જાતે પોટલા બાંધવા માંડ. ઘણા છોકરા હોય કે પિંડદાન કરવા વિદેશ રહેતા હોય અને અચાનક કોઈ એક્સપાયર તો અગ્નિદાહ માટે આવી શકતા નથી. બરાબર, આપણે કોરોનામાં જોયું કે ઘણા છોકરા હોવા છતાં ઘરે ચોખ્ખો પણ કરી ના શક્યા કે ભાઈ કોઈ વિધિ થઈ નહીં, સીધા હોસ્પિટલથી સ્મશાન ગયા. તો કહે છે કે તું શું માને છે કે જ્યાં છોકરા નહીં હોય એની અવગતિ થતી છે? ઉલટાનું સારું છે કે તારા પુત્ર નથી તું જાતે ભક્તિને પોટલું બાંધવાનું ચાલુ કરી દે. અને તું જે પિંડદાનની વાતો કરે છે, તર્પણની વાતો કરે છે, એમાં પેલા મહારાજા છેલ્લે વિધિ શું કરાવે છે? આપણે મહારાજા છેલ્લે વિધિ શું કરાવે કે લોટનો મોટો પિંડ હોય
અને પેલા નાના નાના પિંડ બનાવ્યા. નાનો પિંડ છે એ મોટા પિંડમાં ભેળવી દે. નાનો પિંડ મોટા પિંડમાં ભેળવે અને પછી શું કહે છે કે આ અંશી છે અને અંશીમાંથી અંશ છૂટો થયો છે અને આ અંશીમાં ભેળવી દીધો. તો કે લોટનો પિંડ આપણે ભેળવીએ અને ભગવાન આપણો સ્વીકાર કરી લેતા હોય તો તું તારો જીવતો પિંડ છે એના ચરણોમાં અર્પણ કરી દે ને. તું લોટના પિંડના ભરોસે રહીશ નહીં. તું તારો જીવતો પિંડ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે. અરે એક સ્ત્રી હોય ને એ પોતાના પત્યા નામનું મંગળસૂત્ર પહેરે ને તો પતિ જોવે છે કે આ સ્ત્રીએ મારા નામનું મંગળસૂત્ર પહેર્યું છે તો આથી આની રક્ષણની ભરણપોષણની જવાબદારી મારી છે. આથી આની રક્ષણની ભરણપોષણની જવાબદારી મારી છે. હવે આનું રક્ષણ મારે જ કરવું છે. તો એક સ્ત્રી જ્યારે મંગળસૂત્ર પતિનો પહેરે પતિની જવાબદારી ઉઠાવતો હોય તો તું આના નામની કંઠી પહેર લઈશ તો એ તારી જવાબદારી નહીં ઉઠાવે. હે તો તું આના નામની કંઠી પહેર લે. તું લૂંટના પિંડના ભરોસે રહીશ નહીં. તું તો જીતો પિંડ છે તું આને અર્પણ કરી દે. પણ પેલો આપતો દિવસે એ સંતે કહે છે કે મહારાજ આ બધી જ્ઞાનની વાતો તમે તમારી પાસે રાખો. મને તો પુત્ર પેદા થાય એવો આશીર્વાદ આપો. મને તો આપ પુત્ર પેદા થાય એવો આશીર્વાદ આપો. નહીં તો છે ને હું તમારી સામે માથું પટકીને મરી જઈશ. સંત કહે છે કે ભાઈ તને આ જન્મમાં નહીં આવતા 7 જન્મોમાં પુત્રનું સુખ છે નહીં. મારા ભાગ્યમ ના હોય તો મારા ભાગ્યમથી કાઢીને આપો પણ મને આપો. સંતના વચનની બંધાઈને તો ભગવાનને પણ આવવું પડે છે. તો આપ સંત છો, જો તમે મને નહીં આપો ને તો અહીંયા માથું પટકીને મરી જઈશ તમારી સામે. હરખાતો ઘરે આવ્યો અને જે પત્નીને આપ્યું કે લે આ સંત તો પ્રસાદ છે, તને ગર્ભ રહેશે, તું આ ફળ કહી લે. ધુંધુરી છે ક્રૂર સ્વભાવની છે, દુષ્ટ સ્વભાવની છે. જે માણસ દુષ્ટ હોય ને એના વિચારમાં ખરાબ જ આવે. એટલે એને વિચાર્યું કે મારા ફળ ખાવું નથી. જો આ ફળ ખાઈશ ને મારું શરીર બેડોળ થઈ જશે અને ઘરનું કામ કોણ કરશે? ક્યાંક ગામમાં પૂરા બધા ભાગી શકશે, હું નહીં ભાગી શકું. તો આ રીતે વિચાર કર્યો. એટલે એને શું કીધું કે હું સારું ચોગડું જોઈને આ ફળ ખાઈ લઈશ. એને ફળ ખાવું નહોતું, એને બાનું કાઢ્યું અને ફળ મૂકી દીધું. એનો પતિ છે આત્મદેવ તીર્થયાત્રા જતો રહ્યો. એની બેન ધુંધુલી બેન એને ત્યાં રોકાવાઈ. એટલે એને એની બેનને કીધું જો આ ક્યાંકથી પેલો ફળ લઈ જાય, મારા ફળ ખાવું નથી. એટલે ધુંધુલી બેન કહે છે કે જો બેન મારા ત્યાં 3 માસનો ગર્ભ છે અને તને ખબર છે કે મારે ત્યાં તો ખાવાવાળા ઘણા છે, મારા છોકરા ઘણા છે, પણ ખાવાનું નથી. અને તાર પાસે છોકરા નથી અને ખાવાનું, જેને ત્યાં ખાવાની ત્યાં ખાવાવાળા નથી અને જેને ત્યાં ખાવાવાળા ત્યાં ખાવાનું નથી. તો એક કામ કર બેન, તું છે ને ગણપતિનો દોડ કર. તું ગણપતિનો દોડ કર, મારે જે છોકરો આવશે ને એ હું તને આપી દઈશ અને તારી સંપત્તિમાં તું મને થોડો ભાગ આપજે એટલે હું મારા ધણીને સમજી દઈશ. તો બંને બહેનોએ નક્કી કરી લીધું. તો કે આ ફળનું શું કરશું? આપણા આંગણે પેલી ગાય બાંધી છે ને એને વાછડો એને ખવડાવી દે એટલે આ ફળનું પણ પરીક્ષા થઈ જાય. અને જે ફળ છે એ ગાયને ખવડાવ્યું. સમય ગયો, એની બેનનો છોકરો આવે પોતે લઈ લીધો. એનું નામ પડ્યું ધુંધુકારી. જે ફળ હતું એ સંતો પ્રસાદ હતો અને ગાયનો વાછડો આવ્યો. પણ વાછડું કેવું આવ્યું તો કે શરીર છે એ માણસ જેવું અને કાન છે એ ગાય જેવા. એટલે એનું નામ શું પાડ્યું? ગોકળજી મહારાજ. એનું નામ ગોકળજી મહારાજ પાડ્યું. અને એની બેનને જે છોકરો હતો એનું નામ પડ્યું ધુંધુકારી. બંને દીકરા મોટા થયા એટલે બંને લક્ષણો બહાર આવ્યા. ધુંધુકારી છે દુષ્ટ પાપી પાખંડી નફટ નરાધમ પાક્યો અને જે ગોકળજી મહારાજ છે એ વિદ્વાન બ્રાહ્મણ થયા. પણ પુત્ર મોટો થયો અને આવો દુરાચારી પાપા છે પુત્રને જોયો એટલે આત્મદેવને એવું થયું કે મેં આ સંત જોડે જીત કરીને મેં આ ફળ લીધું હતું ને એટલે મારા આવો દુરાચારી પાપા છે પુત્ર આવ્યો છે. જેને ગોકળજી મહારાજ પૂછે હવે શું કરું? માણસનું અંતિમ કલ્યાણ તો શ્રીહરિના ચરણોમાં છે. પિતાજી આપ બધી મોંમાં એમ કહો અને જંગલમાં તપ કરવા માટે જતા રહો. અને જંગલમાં તપ કરવા માટે આત્મદેવ જતા રહેશે. બાપનો સહારો હટી ગયો એટલે પેલો ધુંધુકારી છે ને એ વધારે દુરાચાર કરવા માંડ્યો, વધારે પાપી થયો. હવે જુગારના રવાડે ચડી ગયો, જુગાર રમવા માંડ્યો. એક દિવસ જુગારમાં બધું હારી ગયો. એટલે મા પાસે આવ્યો. મા મને થોડી મૂડી આપ, મારે જુગાર રમવા જવું છે. એની મા કહે મારી પાસે કોઈ મૂડી છે નહીં. મેં જોયું તારી પાસે તિજોરીમાં હજુ પણ મૂડી પડી છે, તું મને નહીં આપ. અરે તો મેં મારી ઘડપણની મૂડી સાચવી રાખી છે, મેં દવા માટે પૈસા સાચવી રાખ્યા. ના તું મને આપ, નહીં તો તને મારીશ. ના હું તને નહીં આપું. અને ધુંધુકારી છે એની માને મારે છે. માને મારીને ચાવીનો જુડો જૂટવીને પેલો બધી સગળી સંપત્તિ છે લઈને જુગાર રમવા જતો રહેશે. આજે દીકરાએ માન મારી છે એટલે માને દુઃખ થાય છે. એને એવું વિચાર આવે કે મેં મારા પતિ જો કપટ કર્યું હતું એટલે મારા
પોતાના છોકરા હાથનો માર ખાવો પડ્યો. પસ્તાવો થયો એટલે એને શું કર્યું, રાત્રે કૂવામાં પડી આપઘાત કરી લીધો. કૂવો પૂર્યો અને આપઘાત કર્યો. એટલે આ બાજુ ધુંધુકાઈ તો માન બાપ બેનો સારો હટી ગયો. હટી ગયો એટલે વધારે દુરાચાર કરવાનો. હવે બધું ના કરવાનું બધું ઘરમાં જ કરવા લાગ્યો. જુગાર, મદિરાપાન બધું ઘરમાં કરવાનું, બધા ભાઈબંધોને ભેગા કરે. પછી ગણિકાઓના રવાડે ચડી ગયો. 4 વેશ્યાઓને ઘરે લઈ આવ્યો અને ગણિકાઓને ઘરમાં રાખવા માંડ્યો. પણ જુગારમાં તો માણસની હાર થવાની જ છે, એટલે જુગારથી ગણિકાઓનું પૂરું થવાનું નહોતું. એટલે ભાઈ શું કરે, ચોરીઓના રવાડે જાય, નાની ચોરીઓ કરે. પણ ચોરીઓ કરે તો 4 ગણિકાનું, નાની ચોરીથી 4 ગણિકાનું પૂરું થાય નહીં. એટલે કે મોટી ચોરી કરું. મોટી ચોરી કરવા માટે જો, અને એક દિવસ એણે રાજાનો ખજાનો તોડ્યો. ખૂબ બધી સંપદા લઈને આવ્યો, લૂંટીને લાવ્યો અને ત્યાંથી લાઈન ગણિકાઓને આપી. ગણિકાએ કીધું કે આટલી બધી સંપદા તું ક્યાંથી લૂંટીને આવ્યો છે? કે મેં રાજાનો ખજાનો તોડ્યો છે. ગણિકાએ અંદર વાત કરી કે જો આ તો રાજા છે અને એને તો ગમે તેમ કરીને બાતમી મળી જવાની છે કે આ ચોરી કોણે કરી છે, તો કે ધુંધુકારીએ કરી છે. પાછા સૈનિકો આવશે અને ધુંધુકારી મારશે, સગડી સંપત્તિ લઈ જશે અને આપણે ચોરી કરીએ તો આપણને પણ માર પડશે. એના કરતાં આપણે બધી એક કામ કરીએ, આપણે આજ રાત્રે આને જ પતાવી દઈએ. આજ રાત્રે આપણે એને પતાવી દઈએ. એને સગડી સંપત્તિ છે એ આપણે સરખા ભાગે વેચી લઈશું. પેલો રાત્રે સૂઈ ગયો છે અને ખાટલે બાંધી દીધું. ખાટલે બાંધી ગળે ટૂંપો આપીને મારવાનો પ્રયત્ન કરે છે. પછી દુષ્ટ માણસ એને જલ્દી જીવ જાય નહીં એટલે જલ્દી જીવ ના ગયો એટલા મોઢામાં સળગતા કોલસા નાખ્યા અને પછી મારી નાખ્યો. મારીને પછી ઘરમાં ખાડો ખોદીને એને દાટી દીધો. છે અને સગડી સંપદા છે એ સરખા ભાગે વેચીને આડોશ પાડોશમાં કીધું કે અમારો ધણી છે એક પરદેશ કમાવા ગયો છે, એટલું કહીને સગડી સંપદા લૂંટીને જતી બધી ગણિકાઓ નાસી છૂટી. આ બાજુ ગોકર્ણની માં છે તીર્થયાત્રા ગયા છે. ગામના લોકો પાસે ખબર પડી કે તમારા માતા પિતા અને તમારા ભાઈ ત્રણેયનું મૃત્યુ થયું છે. એટલે ગોકર્ણજી માં ગયાજીમાં ત્રણેય પિંડદાન તર્પણ વિધિ કરી અને પિંડદાન તર્પણ વિધિ કરીને પોતાના ગામમાં પાછા આવ્યા અને ઝૂંપડીમાં બહાર ઓસરીમ ખાટલો લઈને સૂતા હતા. એટલામાં રાત્રે કંઈક જાતના શિયા કૂતરા રડવાના અવાજ આવવા લાગ્યા. ઊભા થઈને જો કોઈ દેખાતું નથી એટલે હાથમાં પાણી હલી લીધી, જે હોય અહીંયા પ્રગટ થાય. અને પાણી હલી નાખી તો જે ધુંધુકારી મળી ગયો તેનો પ્રેત ત્યાં પ્રગટ થયો. પ્રેતને વાચા ના ફૂટી એટલે ફરીથી પાણી લઈને એ પ્રેત ઉપર નાખી અને પ્રેતને વાચા ફૂટી. ભાઈ, હું તો ભાઈ ધુંધુકારી છું, મારો આત્મા ભટકી રહ્યો છે, મને મુક્તિ મળે એવું કંઈક ઉપાય બતાવે. અરે તને મુક્તિ ના મળી? ભાઈ મેં તો તારું પિંડદાન મેં ગયાજીમ કર્યું છે, જે ગયાનો તો ગતિ થઈ જ જાય, છતાં તને મુક્તિ ના મળી. મેં તો તારું પિંડદાન કરેલું છે, તર્પણ વિધિ કરી છે. ભાઈ એક વાર નહીં, તું 100 વાર મારી તર્પણ વિધિ કહીશ, પિંડદાન કહીશ તો પણ મને મુક્તિ મળશે નહીં. મેં એટલા પાપ કર્યા, મેં મારા માથાના વાળ જેટલા પાપ કર્યા છે, એટલે મને મુક્તિ મળશે નહીં. પિંડદાન તર્પણ વિધિ મુક્તિ મળશે. તું તો બ્રાહ્મણ ને વિદ્વાન છે, તું કંઈક એવો ઉપાય શોધ કે જે જીવાત્માની મુક્તિ પિંડદાન તર્પણ વિધિ ના થાય એની મુક્તિ સી રીતે થાય. ભાઈ આપણે બ્રાહ્મણ છીએ, આપણા બ્રાહ્મણ ઈષ્ટદેવ કોણ છે? તો સૂર્યનારાયણ દેવ છે. કાલે હું સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપીને પૂછીશ અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપીને પૂછે છે કે જે જીવાત્માની મુક્તિ પિંડદાન તર્પણ વિધિ ના થાય એની મુક્તિ સી રીતે થાય છે. એટલે સૂર્યનારાયણ દેવ કીધું કે આ ભાગવત કથાનું આયોજન કરો. પિતૃઋણમાંથી મુક્ત થવા માટે સર્વોચ્ચ ઉપાય હોય તો ભાગવત કથા છે. એક સમસ્ત પુણ્યનું ફળ મળતું હોય ખાલી તમે ભાગવત કથાનું આયોજન કરો ને, ભાગવત કથા તમે કરો ને એટલે તમને સમસ્ત પુણ્યનું ફળ મળી જાય છે. તમે ઝાડના મૂળિયામાં ખાલી પાણી નાખો ને તો ડાળીએ શાખાએ બધે પહોંચી જાય છે. એમાં સમસ્ત પુણ્યનું ફળ છે એ ભાગવત કથા મળી જાય છે. ભાગવત કથા શ્રવણનું ખૂબ મહત્વ બતાવ્યું છે. તો એ જ કીધું કે તમે આ ભાગવત કથાનું આયોજન કરો તો આ પિતૃ પાછળ. તો જે જીવાત્માની મુક્તિ પિંડદાનથી ના થાય, તર્પણથી ના થાય, એની મુક્તિ સી રીતે થાય છે? તો એ ભાગવત કથાથી થાય છે. ગોકર્ણજીમાં આજે પહેલી વખત પોતાના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું. અષાઢ સુદ નોમથી અષાઢ સુદ પૂનમ સુધી ભાગવત કથાનું આયોજન કર્યું. અને ત્યારે પહેલી વખત ગામમાં કથા બેઠી એટલે ગામના તમામ લોકો કથા સાંભળવા માટે આવ્યા.
તમામ લોકો કથા સાંભળવા આવ્યા ત્યારે પેલો જે પ્રેત હતો પ્રેત પણ કથા સાંભળવા માટે આવ્યો. પ્રેતને ક્યાંય બેસવાની જગ્યા ના મળી. એમ બેસવાની જગ્યા ના મળી એટલે પ્રેતજીને પેલા વાંસમાં બેઠો અને 7 દિવસમાં વાંસમાં જેમ ગાંઠો હોય ને એ 7 ગાંઠો ફાટી. વાંસની ગાંઠો વાસનાની ગાંઠો ફાટે છે અને 7 દિવસમાં 7 ગાંઠો ફાટી. અને છેલ્લા દિવસે ત્યાં આગળ વિષ્ણુ ભગવાનના પાર્ષદો નંદ અને સુનંદ છે એ વિમાન લઈને ધુંધુકાઈને લેવા માટે આવ્યા. ધુંધુકાઈને લેવા માટે આવ્યા એટલે ગોકળજી માથે કીધું કે ઉભા રહો, કથા તો બધાએ સાંભળી છે તો વિમાન બધા માટે આવવું જોઈએ. શા માટે એકલા ધુંધુકારી માટે કથા વિમાન આવ્યું? બધા માટે આવવું જોઈએ. એટલે કહે છે કે જેટલા એકાગ્રતા મનનતાથી ધુંધુકારી કથા સાંભળી છે એટલી એકાગ્રતા મનનતાથી બીજા કોઈ કથા સાંભળી નથી. આપ બીજી વખત ભાગવત કથાનું આયોજન કરજો અને બધાને કહેજો કે ગાફેલ ના રહે, સાવધ રહે અને કથાનું શ્રવણ કરે. અને બીજી વખત શ્રાવણ મહિનામાં અષાઢી શ્રાવણ મહિનામાં ફરીથી ગોકળજી આજે કથાનું આયોજન કર્યું અને આખા ગામના લોકોએ સાવધ રહીને કથા સાંભળી, સાવધાન થઈને. અને છેલ્લા દિવસે 7મો દિવસ પૂરો થયો એટલે સાક્ષાત શ્રીહરિ ઠાકોરજી ત્યાં પ્રગટ થયા અને એક સાથે એટલે ગોકળજી માં કહે છે પ્રભુ આપના દર્શન કરી કશું માગવાનું બાકી રહેતું નથી, પણ તમારે જો કંઈક વરદાન આપવું હોય ને તો એટલું વરદાન આપો કે આજ પછી જગતમાં ક્યાંય પણ ભાગવત કથા થશે ત્યાં આપ કોઈ પણ એક સ્વરૂપે એક ક્ષણ માટે એકવાર આવશો ને આવશો. અને એ વચનથી બંધાઈને ઠાકોરજી છે જ્યાં ભાગવત કથા હતી ત્યાં આવે ને આવે. તો કે આવું મહાત્મ્ય છે કે ધુંધુકાઈ જે પાપી છે એને પણ ખાલી ભાગવત શ્રવણથી મુક્તિ મળી છે. તો આપણે એનો વિશ્વાસ કેળવો કે આપણે એટલા પાપ કર્યા છે. પહેલાં તો મર્યા પછી મુક્તિ મળી છે, આપણે તો જીવતા છીએ. આપણામાં તો પેલો જળ હતો, આપણામાં ચૈતન્ય છે, બરાબર. તો આપણને આ કથા શ્રવણની મુક્તિ મળે ને મળે. ઘણા લોકો એવો પ્રશ્ન કરે કે મહારાજ અમે તો ત્યાં ગયા હતા ત્યારે મહારાજે કીધું કે તમારા પિતૃ પાસે કશું કરવાની જરૂર છે ને અમે ચાણોદ ગયા હતા તમને કીધું. પણ એક વસ્તુ યાદ રાખજો કે મા બાપ પાસે તમે ગમે એટલું કરો ને એટલું ઓછું છે. આપણે કહીએ પિતૃમુખ સાથે કથા બેસાડીએ, બરાબર. મા બાપ પાસે તમે જેટલું કરો એટલું ઓછું છે. ઘણા લોકો એવું કે મહારાજ ગીતાજી તો કહે છે કે જેઓ જીવાત્માની શરીર છોડે છે તો તરત બીજું શરીર ધારણ કરી લે છે. તો જ્યાં પણ એમણે જીવતો પિતાએ કે માતાએ બીજી જગ્યાએ જન્મ તો લઈ લીધો છે તો આ ભાગવત કથા કરવાથી શું ફાયદો મળે? તો સાહેબ એ જીવાત્મા જે પણ જગ્યાએ હશે, જે પણ સ્વરૂપમાં એણે જન્મ લીધો હશે, જે પણ દેહમાં એણે જન્મ લીધો, આજ તમે એની પાસે કંઈ સત્કર્મ કરો તો ત્યાં પણ એને ફાયદો મળે છે. આપણને આપણી જીવનની યાત્રામાં એટલી ખબર હોય છે કે આપણી જીવનની યાત્રામાં આપણે અમુક લાભ મળી જતા હોય. આપણને ખબર હોય છે કે આપણે આના અધિકારી નથી, છતાં પણ આપણને આ લાભ મળ્યો છે. તો આપણે સમજી જવાનું કે આપણા જે પૂર્વજોના વંશજો છે એમણે આપણી પાસે કંઈક સત્કર્મ કર્યું છે તો આપણને આ ફળ મળી રહ્યું છે. આપણે નહીં કે પ્રભવનું પુણ્ય આગળ આવે છે. એ રીતે આપણે આજે આપણા પિતૃ પાસે કંઈ પણ સત્કર્મ કરીએ છીએ એ આપણને આપણા પિતૃ પહોંચે છે. એવું નથી કે કરેલું નિષ્ફળ જતું નથી. એ તો ગીતાજી કહે છે, ગીતાજીનો મત છે. પણ હું તો એની વાત નથી કરતો. હું તો એમ કહું છું કે ભાઈ પિતૃની વાત છોડ દો, સ્વકલ્યાણાર્થે પણ કથાનું શ્રવણ કરવું. કારણ કે આપણે તો અહીં એ પેઢી છીએ કે આપણે આપણા પિતૃ પાસે કથાઓ કરાવીશું, બરાબર. પણ આજથી 50 વર્ષ પછીની પેઢી વિચાર કરો એ આપણા પાસે કરાવશે એવું લાગે તો એટલે આપણે તો આપણા સ્વકલ્યાણથી આ કથાનું શ્રવણ કરવું, બરાબર. તો આવી મહાત્મા કથા છે કે જે ધુંધુકાઈ જ્યાં પાપીને પણ તારે છે. આપણે આજની કથાનો વિરામ આપીએ. આરતીનો પ્રસાદનો ક્રમ લીધો ધૂન કરાય એક ધૂન પર લગા સરસ શરીર ગાઈ નાખે.
भजमन श्री राधे भजमन श्री राधे भजमन श्री भजमन श्री राधे भजमन श्री राधे भजमन भजमन श्री राधे गोविंद भजमन श्री राधे भजमन श्याम राधे राधे
Thank you.
કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું વાલે વૈકુંઠ ઉતાર્યું કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે તું નિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ગોવર્ધન તોડ્યો ગોકુળ ને તારી વાલે ગોકુળ ને તારી ઇન્દ્રનું ગર્વ ઉતાર્યો ઇન્દ્રનું ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા